હ્રીಂ શ્રીಂ ક્લીಂ વદ વદ વાગ્વાદિની ભગવતી સરસ્વતી મમ જીવાગ્રે વાસમ કુરુ કુરુ સ્વાહા. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીમ અર્હમ નમો કુઠ્ઠબુદ્ધિનામ. સરસ્વતી દેવીને સ્મરણમાં લાવીને આવા મંત્રોચ્ચાર હજુ મનમાં કરતી હતી ત્યાં જ આજના જેવી જ એ ગુલમહોરી વરસાદી સાંજે એકાએક મારો મોબાઈલ રણક્યો. બેધ્યાનપણે સેજ ફોન ઉપાડીને મેં તો કહ્યું, હેલો. પાવરફુલ અવાજમાં જવાબ મળ્યો, અરે તમે ગમે એટલા બિઝી હો પરંતુ કોલિંગ યુ લેટર કહીને ફોન કટ ના કરતા. મેં પૂછ્યું, અરે ભાઈ પણ આપ છો કોણ? કોઈ રોંગ નંબર લાગી ગયો લાગે છે મારા ભાઈ. તો કહે, દિવસ રાત બપોર સાંજ અનંતા અનંતા ભવો ભવથી તમે મને સતત કોલ કર્યા કરો છો અને હું ચૂપચાપે તમારા દરેક રોંગ નંબર્સ રિસીવ કર્યા કરીને થાકી ગયો છું. ઇનફ ઇઝ ઇનફ બેની. હવે તો તમારા અલ્ટિમેટ ઘર ભેગા થાવ એટલે હું પણ છૂટો થાઉં. હું સ્તબ્ધ બની. કોઈ રાજા મહારાજા જેવો સત્તાવાહી અવાજ. કોણ હશે? ત્યાં જ મારા મનની વાત જાણી લઈને તેમણે કહ્યું, કર્મા કોલિંગ. હું કર્મા? આઈ ડોન્ટ નો એની કર્મા ભાઈ. હું કર્મ રાજા. ઇટ વોઝ સિમ્પલી અનબિલીવેબલ. મેં કહ્યું, વેઇટ, હું વિડીયો કોલ કરું. આઈ નીડ ટુ સી હુ ઇઝ રિયલી કોલિંગ મી. તો કહે, અરે ડીપ ફેક કરીને તમે લોકોને છેતરો. હું તો ન્યાયનો તટસ્થ દેવ, કર્મ રાજા. હું જ તમને ઝૂમની લિંક મોકલું છું. એમાં જ એની ઉપર જ આ વરસાદી સાંજે આપણે સંવાદ કરીએ. બધા જ કાર્યો પડતા મૂકીને હું તો જોડાઈ ગઈ એ ઝૂમ કોલમાં. અને પછી જે સંવાદો થયા, જે ક્વેશ્ચન આન્સર્સ થયા, એ શેર કરવા જ આજે અહીં આવીશું. તેઓએ શરૂ કર્યું કહેવું, સંસ્કૃતમાં કર્મ એટલે જીવન જીવવા માટે વિશિષ્ટ ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ ઇષ્ટ ક્રિયા અથવા કર્મ. ઇન ઇંગ્લિશ યુ નો અસ એઝ એન એક્ટિવિટી, વર્ક ઓર ફંક્શન. પણ તમારી આગમિક ભાષામાં કર્મ એટલે આત્મગુણ વિઘાતક પૂતગલો કે આત્મા સાથે ચોંટેલી કર્મ વર્ગણા. અરે તમારો કર્મનો સિદ્ધાંત તો જૈન દર્શનમાં મેરુદંડ છે. મેં વિચાર્યું, આ તો તેમની દુરંતો જોરદાર ચાલી. એ આગળ બોલવા ગયા પણ હું ઉતાવળી બહુ. એટલે આટલું સાંભળીને મેં કહ્યું, રાજાજી તમે આમ તમારી મેળે મેળે લેક્ચર આપો ને એની કરતાં ચલો ક્વેશ્ચન આન્સરનો એક રેપિડ ફાયર રાઉન્ડ જ થઈ જાય. ઓ ના 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 ના, આમાં રેપિડ ફાયર નહીં ચાલે. આપણે સ્લો ફાયર રાઉન્ડ હો જાય, કારણ કે મનમાં બહુ બધા પ્રશ્નો થઈ રહ્યા છે. કર્મ રાજા ઉવાચ. આવી બરસાતી સાંજે તમારા 8મા માળની અટારીએથી આવા સરસ દેખાતા કાળા ભમ્મર મેઘરાજાના ફોટા ફેસબુક ઉપર પોસ્ટ કરવાનું મહાન કામ ત્યાગીને તમે મુજ નાચીઝની સંગતિ માણો છો એટલે આજે તમને બધી છૂટ. આ ટોન્ટ ઉપર હું તો ખડખડાટ હસી પડી અને મેં પ્રશ્નોત્તરી શરૂ કરી. હા, તો કર્મ રાજા શું કહેલું તમે? કાર્મણ વર્ગણા. હા, એ વળી શું હોય? કાર્મણ વર્ગણા એટલે જીવનો જીનેટિક કોડ. અરે આ ગાય અને હરણને કોણે કહ્યું છે કે એમણે શાકાહારી જ રહેવાનું છે? પેલા આંબાને કોણે કહ્યું છે કે કેવી રીતે કેરી પકવાય? તેઓના બીજમાં એ પ્રોગ્રામ્ડ જ છે. એ જ રીતે તમારી કાર્મણ વર્ગણામાં પણ તમારા આ ભવ ઉપરાંત તમામ પૂર્વ ભવોની કર્મોની વિગતો 2 પ્રકારે પ્રોગ્રામ્ડ જ છે. શુભ કર્મ પુણ્ય રૂપે, અશુભ કર્મ પાપ રૂપે. મનુષ્ય, પશુ પંખી, વનસ્પતિ સૌ જીવો જ છે. તો પણ એ સૌમાં ફેર શેનો છે? કર્મનો. તાજો જ જન્મેલો બાળક નિર્દોષ છતાં રોગી કેમ? કર્મ. સાધુ સાધક છતાં ઉપસર્ગો કેમ? કર્મ. તો કર્મ રાજા આમ કંઈક ફેવિકોલ જેવું હોય, અમારા આત્મા સાથે તમને સ્ટીક થવા મળે એની માટે? અરે બેની, જેના વડે કર્મ પૂતગલો આત્મા ઉપર વળગે, ચોંટે કે સંબદ્ધ થાય એને કહેવાય લેશ્યા.
તે 6 હોય. પહેલી 3 તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એટલે શુભલેશ્યા. તમારા જે પણ કાંઈ શુભ કર્મ હોય એની તરતમતા પ્રમાણે આ 3માંથી એક લેશ્યા દ્વારા કર્મ વર્ગણા તમારા આત્મા સાથે ચોંટે કે સંબદ્ધ થાય. પણ જો તમે ખરાબ કામ કરો તો કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત લેશ્યા એવી અશુભ લેશ્યા સાથે અમે તમારી ઉપર સંબદ્ધ થઈએ. તો આ યુનિવર્સમાં ફર્સ્ટ કોણ આવ્યું? અમે કે તમે? આત્મા કે કર્મ? બંને અનાદિથી છીએ. તમારો જીવ પ્રતિપળ અમને બાંધી શકે છે. નવા નવા કર્મો બાંધતો જ રહે છે, કેમ કે એને સ્વતંત્રતા છે. પણ કોઈ એક કર્મ અનાદિકાળથી તમારી સાથે રહી શકતું નથી. કર્મની સ્થિતિ પૂર્ણ થતાં જ આત્મા અને કર્મ, તમે અને અમે, વી ગેટ સેપરેટેડ. આપણે પૃથક થઈ જઈએ છીએ. ઓહ અચ્છા, તો આપણા બેમાંથી વધુ બળવાન કોણ? આત્મા કે કર્મ? તમે કે અમે? અરે, કર્મ સત્તા કરતાં તમારી આત્મસત્તા તો લાખો ગણી બળવાન છે. કર્મ બાંધતા પૂર્વે આત્મા જ બળવાન, પણ એકવાર અમને બાંધી લ્યો ને પછી અમે બળવાન. પછી તમે ભોગવવામાં સ્વતંત્ર નહીં. હા, જેવી રીતે વૃક્ષે ચડવામાં તમે કેવા સરસ સ્વતંત્ર છો કે આ ડાળી સુધી જવું કે આટલું ઉપર જવું, પણ જો અસાવધાની રાખી તો પડવામાં પરતંત્ર. બસ એવી જ રીતે કર્મ બાંધી લીધા પછી ભોગવવામાં પરતંત્ર. અમે કર્મો તો જડ છીએ, તમે છો ચેતનવંત. તો જડ એવા કર્મો ચેતન એવા અમારા આત્મા ઉપર એટલે કે અમારી પર કેવી રીતે પ્રભાવ પાડી શકે? કેમ? તમારી બધી હોસ્પિટલ્સમાં જે સર્જરીસ થાય છે શેના વડે? ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ તો જડ છે, તો એનો પ્રભાવ તમારી ચેતના ઉપર પડે જ છે ને, તમે અનકોન્શિયસ થાવ જ છો ને. હા, એ ખરું. પણ કર્મ તમે તો જડ છો, તો પણ ફળ દેવામાં કેવી રીતે કોઈ ભૂલ કરતા નથી? કેમ? તમારું કેલ્ક્યુલેટર જુઓ ને, જડ જ છે ને, છતાં આંક ગણવામાં કોઈ ભૂલ નથી કરતું. હા, એ ખરું. સોરી ટુ આસ્ક, બટ આમ તમને કોઈ સિદ્ધાંત બિદ્ધાંત હોય ખરા? ઓફકોર્સ યસ. પણ 3 મુખ્ય કહું ને તો તમારું દરેક કર્મ ફળનું પ્રદાન કરે જ. જેવું કરો એવું પામો, અને જેવું વાવો તેવું લણો. એ પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે, અમને કોઈ વહેંચી ન શકે. ધારો કે માતાને એમ હોય કે બાળક બહુ પીડાય છે, એના કર્મ હું લઈ લઉં. ના, અમે અસંવિભાગી છીએ. કર્મ કરે કોઈ અને ફળ ભોગવે કોઈ, એવું છે જ નહીં. અને હા, ત્રીજું, કોઈ ફળ તમને આ જીવનમાં ન મળે તો એ કર્મ ભોગવવા માટે તમારું ભાવિ જીવન અનિવાર્ય બને. તો કર્મરાજા, બધું કર્મ પર જ હોય તો પેલી નસીબની વાત તો ખોટી જ ને? મેં પૂછ્યું. એ કહે ના ના, એ વાત પણ સાચી છે. જુઓ, અમે છે ને 3 ભાગમાં વિભાજિત છીએ: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. આ વળી શું? સમજાવું છું. ક્રિયમાણ કર્મ એટલે સવારથી રાત સુધી તમે જે કંઈ કરો છો તે ક્રિયમાણ કર્મ છે. દાખલા તરીકે તમને તરસ લાગી, તમે પાણી પીવાનું કર્મ કર્યું એટલે તરસ મટી ગઈ, તે ફળ મળ્યું, કર્મ શાંત. અચ્છા, બીજો એક્ઝામ્પલ. કોઈએ ગાળ દીધી, એને લાફો મળ્યો, તો ગાલ ચચર્યો, એ ફળ મળી ગયું, કર્મ શાંત. આમ ક્રિયમાણ કર્મ તરત ફળ આપે, તરત શાંત થઈ જાય. જોકે કેટલાક ક્રિયમાણ કર્મનું ફળ તરત નહીં, પણ એના ઉદયના યોગ્ય સમયે જ મળે, અને તે છે ને સંચિત થયું. દાખલા તરીકે તમે પરીક્ષા આજે આપી, પણ એનું પરિણામ 2 મહિના પછી મળ્યું. ઘઉં આજે વાવ્યા, પણ 120 દિવસે પાક્યા. અરે, આંબો આજે વાવ્યો અને એના ફળ 5 વર્ષે આવ્યા. કર્મના બીજ મુજબ ફળ મળતા ઓછી કે વધતી વાર લાગે. 84 લાખના ફેરામાં
ભવે ભવે કરેલા ક્રિયમાણ કર્મમાંથી જેટલા પણ લોકરમાં મુકાયા ને એ બધા સંચિત કર્મ સાથે તમે અહીં આવ્યા છો. હા, તો જસ્ટ અ મિનિટ, લેટ મી રીકન્સિડર ઇટ. કર્મ રાજા એનો અર્થ એવો થયો ને કે ધારો કે આજના મારી જાગૃતિના 12 કલાકમાં જો મેં 100 ક્રિયમાણ કર્મ કર્યા તો 90નું ફળ તો ચલો તત્કાળ મળી ગયું, શાંત થઈ ગયા, પણ જે 10 કર્મ બચ્યા એ સંચિતમાં જમા થયા અને વળી બીજા દિવસે એમાં બીજા કર્મો ઉમેરાયા. એ મહિનાના અંતે દાખલા તરીકે 300 કર્મ, તો 12 મહિને 3600 કર્મ જમા થયા અને મારું આયુષ્ય હોય તો એના જીવનના અંતે દાખલા તરીકે 3 લાખ કર્મ જમા રહ્યા. તો એ બીજા જન્મમાં પણ મારી સાથે જ આવ્યા એમ ને? હાજી. આમ કર્મનો બંધ અને ઉદય બે અલગ અલગ સમયે હોઈ શકે છે. એટલે જ તો તમારા કવિ પંડિત વીર વિજયજીએ કહ્યું છે ને કે બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ. બહારે મુશળધાર વરસાદ અને વીર વિજયજીની વાણી સાંભળતા મારી અંદર વિચારોની દરિયાસમી ભરતી ઉઠી કે અનાદિકાળથી કરોડો મેરુ પર્વતો ભરાય એટલા સંચિત કર્મો સાથે ફરું છું. એમાંથી થોડાની નિર્જરા અને થોડા વધુ ભેળવીને હું ઉપરનું વસ્ત્ર બદલ્યા કરું છું. કર્મનો બંધ થાય પછી એ કર્મ અબાધા કાળ સુધી સત્તામાં રહે, પણ બાદ એનો જ્યારે ઉદય થાય ત્યારે જો હું નવા કર્મનો બંધ ન કરું તો જ એ વિષચક્ર તૂટે અને સર્વથા નિર્જરા થતાં જ મારાથી આવરણ રહિત થવાશે. ઓહો હો હો! પણ કર્મ રાજાએ ત્યાં જ મારી વિચારોની શૃંખલાને બ્રેક મારી અને તેમણે વાત આગળ વધારી. કહે કે હવે સંચિત થયેલું ફળ પાકે અને ફળ આપવા તૈયાર થાય ને ત્યારે તે ત્રીજું પ્રારબ્ધ કર્મ થયું. હા, તો સંચિતમાંથી ઉદયમાં આવવા તૈયાર થયેલા એ કર્મના પરિણામમાં તમારો એ વખતનો વર્તમાનનો કાળનો જે ભાવ હોય ને એનાથી એમાં ફેરફાર થઈ શકે. અનંતા અવતારથી તમને જે દેહ મળ્યો છે ને એ તમે પોતે જ ઘડેલો છે. તમારા નવા ક્ષેત્ર, ગતિ, જાતિ, દેખાવ, જ્ઞાન, ટેલેન્ટ બધું જ તમને તમારા કર્મ અનુસાર જ મળે છે. તો મેં પ્રશ્ન કર્યો કે જો બધું નિયત જ છે તો પછી અમારે પુરુષાર્થ શેનો કરવાનો? અરે, સંચિત કર્મ જ્યારે પ્રારબ્ધ બનીને ઉદયમાં આવે ત્યારે નવું કર્મ ન બંધાય એનો. હા, જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે આત્મા ફરીથી કેસરી સિંહ અને કર્મ હરિણ છે. ત્યારે ફરીથી આત્મા સ્વતંત્ર છે નક્કી કરવા કે ઉદયમાં આવેલા કર્મ નિમિત્તે હવે નવું કર્મ બાંધવું કે જ્ઞાતા દ્રષ્ટા બનીને એને નિર્જરી જવા દેવું. હા, એ વાત સાચી. હા, પણ કર્મ રાજા, આમ કર્મના ઉદય કાળે કોઈની લાગવગ ન ચાલે? લાગવગ તો ન ચાલે મારી બેન, પણ હા, કર્મના ઉદય કાળે 5 વસ્તુ જરૂર અસર કરી શકે. દ્રવ્ય, તમારું આત્માનું દ્રવ્ય. ક્ષેત્ર, તમે કયા ક્ષેત્રમાં છો? ભરત ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં. ત્રીજો છે કાળ. હમણાં જ તમારો કોરોનાના કાળમાં ધારો કે તમને 5 ડિગ્રી તાવ આવ્યો હોય અને અત્યારના સાદા કાળમાં 4-5 ડિગ્રી તાવ આવ્યો હોય તો એના ફળમાં ઘણો બધો ફરક પડી જાય. ચોથું છે ભાવ. તમારે એ કર્મ કરતી વખતનો ભાવ કેવો છે? અને 5મું છે ભાવ. તમે કઈ ગતિમાં છો? તિર્યંશ ગતિમાં છો, નરક ગતિમાં છો, મનુષ્ય ગતિમાં છો કે દેવ ગતિમાં છો? એ બધી વસ્તુની અસર એ ઉદય વખતે જરૂર થાય. કર્મ રાજા, અમે આ બધી જગ્યાએ ખૂબ બધા ભવો કરીને આવ્યા જ છીએ એવું ગુરુ મહારાજ કહે જ છે. અનેક અમે ચિંતાઓ કરી આ જન્મમાં આવીને, પણ એક ચિંતા અમે ક્યારેય નથી કરી કે અજન્મા બનવાની ચિંતા. કેમ નથી કરી? ભાડાનું મકાન હોય એની તમે કેટલી જરૂરિયાતો પૂરી કરો. તમે કહેશો ના બાબા ના, આપણું ઘર હોય તો ઠીક, બાકી મારા વાલા મૂડી સાચવીને બેસો. તો આ શરીરરૂપી ઘર પણ અમે
તમને થોડા વર્ષો માટે જ ભાડે આપ્યું છે, તો એની પાંચે ઇન્દ્રિયો, મન, અહંકારની જરૂરતો શા માટે એકધારી પૂરી કર્યા જ કરો છો? યાદ રાખજો, હા, શરીરને આજે જેટલું સુખ એટલું તમને એટલે કે આત્માને કાલે દુઃખ. પણ સંઘની પંચેન્દ્રિયપણું પામી નહીં, તમારે તો ફરીથી નિગોદનું જ બુકિંગ કરાવવું છે ને? હા, સાચી વાત છે. પણ હે કર્મ રાજા, અમારો આત્મા શું કામ બાંધે છે તમને? કોઈ અમારી મજબૂરી હશે, હા, અમારા બિચારાની. નહીતર અમે તો બહુ જ ફ્રીડમમાં માનીએ છીએ. અમને ફ્રીડમ જ બહુ ગમે, અમને કોઈ બાંધી લે ને એ ન ગમે. ઓહો, સાવ સાચી વાત છે, તમને ફ્રીડમ બહુ ગમે છે. પણ આજકાલ તો હું જોઉં છું, સ્ક્રીન ટાઈમે તમને કેટલા બાંધી લીધા છે. એમાંથી બહાર નીકળવું જ ગમતું જ નથી, ગુલામ થઈ ગયા છો તમે. એટલે તમે જો એવું માનતા હો કે તમને ફ્રીડમ ગમે છે, તો સ્ક્રીન ટાઈમ ઓછો કરજો, બંધ કરી દેજો. મેં જે રીતે યુગોથી ઓબ્ઝર્વ કર્યું છે ને, એ મુજબ 5 આશ્રવો કે કારણો છે અમને બાંધવાના, એવું કીધું કર્મરાજાએ. અને પછી એ 5 આશ્રવો સમજાવ્યા. તેમણે કહ્યું, જુઓ, 1, અવિરતિ, તમારું અવ્રતપણું. ક્યાંય બંધાવું જ નથી, એમાં તમે સાચા છો. નથી કોઈ વ્રત લેવા, નથી કોઈ નિયમ લેવા, નથી કોઈ બાધા લેવી. એટલે જ તો કોઈ સાધુ શ્રમણ સંસ્થા પાસે જવા જ તૈયાર નથી આજની પેઢી, કે વળીએ બાંધી લેશે. અરે, બાંધશે જો તમને વ્રતથી, તો તમે અમારાથી કર્મથી છૂટશો. પણ ના, એ તો સમજવું જ નથી. બીજું કારણ છે મિથ્યાત્વ, ખોટા જ્ઞાન કે માન્યતાને શ્રદ્ધાપૂર્વક તમે સાચું માની લો છો તે. ત્રીજું છે પ્રમાદ, આળસ, નિદ્રા, વિકથા, અબહુમાન, સાચી વસ્તુ પ્રત્યે. બાકી ખોટી વસ્તુમાં તો આળસ આવતી જ નથી. ગમે એટલી વેબ સિરીઝ જોવાની હોય, એક જ રાતમાં 8 એપિસોડ હું તો પૂરા કરી લઉં, હા, મને ત્યારે આળસ ના આવે, એમ તમે કહેતા હો છો ને મિત્રોને. ચોથું છે કારણ કે આશ્રવ કશાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ. અને 5મું છે યોગ, મન યોગ, વચન યોગ અને કાયાના યોગે. તમારી પોતાની ઈચ્છાથી તમે જે કર્મ કરો છો ને, એ યોગ, એ શુભ પણ હોય, અશુભ પણ હોય. પણ ઈચ્છા એ બંધન અને સમેટવું એ સાધના. બસ આટલું યાદ રાખજો તમે. તો હે કર્મરાજા, એ અમારી બધી ઈચ્છાને તાબે થઈને અમને જ તમારી જોડે મુસ્કેટાટ બાંધીએ છીએ, એવું તમારું કહેવું છે? હા, આમ તો છે ને, કોસ્મિક ઇવોલ્યુશનનું કાર્ય વેગવંતું બનાવવા માટે તેની ઈચ્છામાં તમારે તમારી ઈચ્છાને સબ્લાઇમ કરી દેવાની છે. કેમ કે યુનિવર્સના મહાકાર્યમાં તમારી પોતાની અંગત ઈચ્છાઓ જે છે ને, એ વિઘ્નરૂપ છે. એટલે વિધિના વિધાન મુજબ પૂર્વકૃત કર્મ જે માંગે હસતા હસતા આપીને, ભાઈ છૂટા થાવ ને, એને ના ન પાડો, એનો અસ્વીકાર ન કરો. ધારો કે તમને કેન્સર થયું, તમે કહેશો, મને કેન્સર? હું તો કેટલું બધું સારું જ કામ કરું છું, મનથી વિચારું છું, વાણી પણ મારી મીઠી છે, મને કેવી રીતે કેન્સર થાય? અરે ભાઈ, સંચિત કર્મ હવે યાદ રાખજો, લોકર તમારું જે લઈને આવ્યા છો એ ખુલી ગયું છે. એની બદલે એને સ્વીકારો, હસતા હસતા સ્વીકારો અને છૂટા થાવ. તો તમે હમણાં શું બોલ્યા? વિધિનું વિધાન? ઓહો, એ વળી શું હવે? જુઓ, વિધિનું વિધાન એટલે અમારો કાયદો, કર્મનો કાયદો. અમારા કાયદામાં ક્યાંય બાંધછોડ નથી, હા, પણ વાયદાના સોદા છે. એટલું હું તમને કહી દઈશ. તમે આજે જ પાપ વાવો અને આજે જ લણો એવું નથી. તમે આજે જ પુણ્ય કરો અને આજે જ તમે એનું શુભ ફળ માંગો, તો એવું નહીં બને. જુઓ, હમણાંનો જ એક નાનો પ્રસંગ કહું. તમારા જ ગામમાં તમારા એક વિદ્વાન સેશન્સ જજ મોર્નિંગ વોકમાં નીકળેલા. એની બાજુમાંથી દોડતો દોડતો એક યુવાન પસાર થયો. ત્યાં જ એની પીઠમાં પાછળથી કોઈ ખંજરનો ઘા કર્યો અને ઢળી પડ્યો. જજે તરત જ પાછળ ફરીને જોયું કે કોણ છે પાછળ. તો એક માણસ હાંફતો હાંફતો જોતો હતો કે પેલો જે નીચે પડી ગયો છે, એ માણસ મરી તો ગયો છે ને, એ મરી ગયો કે નહીં.
એટલી વારમાં જજે એને બરાબર ઓળખી લીધો ખૂનીને, અને પછી કેસ એમની જ પાસે ચાલ્યો. 6 મહિના પછી જોયું કે જેને ફાંસીની સજા એમણે જાહેર કરવી જ પડી એ તો કોઈ બીજો જ હતો. તેથી એને પર્સનલી મળવા બોલાવ્યો. તો તે રડવા લાગ્યો અને કહ્યું કે જજ સાહેબ, આ કેસમાં હું સાવ નિર્દોષ છું. જજે પૂછ્યું, જો હવે તારે માથે મોત તો છે જ. અમારે તો પ્રૂફ પ્રમાણે, પુરાવા પ્રમાણે, અમારા જે ઇન્ડિયન પિનલ કોડ છે એ રીતે અમારે તો તને ફાંસીની સજા મળી જ ગઈ છે, આપવી જ પડી છે. પણ હવે સાચું બોલ કે તે ભૂતકાળમાં કોઈનું ખૂન કર્યું છે? તો કહે, હા, મેં 2 ખૂન કર્યા છે, પરંતુ ત્યારે મેં હોશિયાર વકીલોને રોકીને ઘણા પૈસા આપેલા અને એમને રોકેલા, એથી 2 વાર બચી ગયેલો. પણ જજ સાહેબ, આમાં હું નિર્દોષ છું. મને આમાં એક માફ કરો. જજને યાદ આવ્યું કે હા, એ 2 વખત પોતે જ જજ હતા અને ત્યારે એમણે જ એને નિર્દોષ તરીકે જાહેર કરેલો, કારણ કે જે બધા પુરાવા હતા એ એની વિરુદ્ધ તરફ જતા હતા કે એ નથી ખૂની. પણ અત્યારે જજને કર્મના કાયદામાં બમણી શ્રદ્ધા વધી ગઈ. અને હા, તમે જ તો બધા કહેતા હો છો ને, ગહના કર્મણો ગતિહિ. અરે, શાસ્ત્રોના બસ માત્ર વચનો બોલવા છે, પણ એ ગહન ગતિ સમજવી નથી. ના ના, આજે તો કર્મરાજા તમે ભેગા થઈ ગયા છો, તમે મને ઇન્વાઇટ કરી છે, આપણે આવા સરસ સંવાદો કરીએ છીએ, મારે એ ગતિ સમજવી જ છે, તમારી ગહન ગતિ. પણ કર્મરાજા, એક વાત કહો, મને છે ને નવી ગાથા યાદ રહેતી નથી, તો એમાં તમે જ કારણ? ઓફકોર્સ મેડમ. જુઓ, તમારો ખોરાક જેમ પચીને 7 ધાતુ રૂપે પરિણમે છે ને, એવી જ રીતે તમે કરેલા કૃત્યો 8 કર્મ રૂપે પરિણમે છે. અને અમારી એ 8 પ્રકૃતિ એટલે, જો પહેલાં હું 4 પ્રકૃતિ કહીશ. પહેલી છે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાની અને જ્ઞાન પ્રત્યે અવિનય સેવવાથી બંધાય. તમે જે હમણાં કીધું ને કે મને નવી ગાથા નથી ચડતી, તો હા, તમે ક્યારેક જ્ઞાની અને જ્ઞાન પ્રત્યેનો વિનય સાચવ્યો નહીં હોય, એટલે તમને આ જ્ઞાનાવરણીય, જ્ઞાનનું આવરણ આવી જાય એવું કર્મ બંધાઈ ગયું છે. બીજું છે દર્શનાવરણીય કર્મ. અજ્ઞાનને કારણે જ્યારે વિષયો અને કષાયો તમારાથી સેવાઈ જાય છે, ત્યારે આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. ત્રીજું છે મોહનીય કર્મ. આ મોહનીય કર્મ એટલે અમારા તો ગદાધારી ભીમ, અજ્ઞાનને કારણે જે તમે મોહનીય કર્મ બાંધો છો અને વિષય અને કષાયો સેવવાથી બાંધો છો. ચોથું છે અંતરાય કર્મ. કોઈ જીવને નડતર આપીને પાછો એના જીવને કકળાવ્યો હોય, ત્યારે આ અંતરાય કર્મ બંધાય છે. તમે ઘણીવાર કહો છો, કોઈને અંતરાય આપી હશે એટલે મને અત્યારે આ ઉદયમાં આવ્યું છે, તો હવે અંતરાય આપી બંધ કરો. કોઈ શુભ કામ કરતું હોય, કોઈ અનુષ્ઠાન થતું હોય, કોઈ મહાન તપ થતા હોય, એમાં અંતરાય ન આપો. આ પ્રથમ છે ને 4 ઘાતી કર્મ છે. અને એના ક્ષયથી તો ખબર છે શું થાય? આત્મા એવો સ્થિર થઈ જાય કે જીવને થઈ જાય કેવળ જ્ઞાન. જેમ અમે એટલે કે કર્મો તમારી સત્તામાં વિદ્યમાન છીએ, એમ કેવળ જ્ઞાન પણ તમારી અંદર વિદ્યમાન જ છે. એને કાંઈ બહારથી નથી લાવવું પડતું. માત્ર જે તિરોભૂત છે એને આવિર્ભૂત કરવાનું છે. એટલે કે દાખલા તરીકે એક ચરુ, માટીનો ઘડો કે કાંસાનો ઘડો અંદર પૃથ્વીમાં અંદર દટાયેલો પડ્યો હોય અને એને બહાર કાઢીને એના ઉપરના માટીના થરો તમે દૂર કરો અને જેમ અંદર રહેલા રત્નો ઝગમગે, એમ આ 4 કર્મ એટલે કે સૌથી કઠણ એવું મોહનીય કર્મરૂપી મળ તમે દૂર કરો ને, એટલે શું થાય ખબર છે? અંદરથી કેવળ જ્ઞાન ઝળહળે. પણ આ કર્મ, મોહનીય કર્મરૂપી મળ તમને શું આપે ખબર છે? પ્રેમ, કરુણા, મૈત્રી, દયા, દાન, સેવાભાવથી તમને દૂર રાખે. અંતરાય કર્મરૂપી વિક્ષેપ તમને પ્રભુ ભક્તિથી દૂર રાખે. અને દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મરૂપી આવરણ તમને જ્ઞાનથી, ધ્યાનથી દૂર રાખે. અને જ્યારે આ 4 કર્મનો ક્ષય થઈ જાય કે પ્રગટે અંદરથી
કેવળ જ્ઞાનરૂપી રત્ન ઝળાહળા. હવે બીજા 4 કર્મો જોઈએ. 5મું છે વેદનીય, 6ઠું આયુ, 7મું નામ અને 8મું છે ગોત્ર કર્મ. વેદનીય કર્મ એટલે તમે કોઈને પીડા તો ચલો આપી, પણ પીડા આપ્યા પછી એના દુઃખમાં સુખ માન્યું, બહુ ખુશ થઈ ગયા. અરે મેં તો એને એવી આપી દીધી ને જોરદાર થપ્પડ, એને હજી ચચરતો હશે ગાલ, એ તો એ જ લાગનો હશે. તો એના દુઃખમાં તમે જે સુખ માનો છો એ બંધાવે છે વેદનીય પ્રકારના કર્મ. પછી તમને પણ વેદના ઉદયમાં આવે છે કે ઓહો મને એપેન્ડિક્સનો બહુ દુખાવો છે, તો યાદ રાખજો કોઈકને વેદના આપી છે એનું આ ફળ જ છે. આનંદથી એને નિર્જરાવી દેજો. 6ઠું છે આયુ કર્મ. જે જીવદયા વધુ પાડે ને એને લાંબુ આયુષ્ય મળે. યાદ કરો તમારા દાદીમાં તારાબેન 94 વર્ષ જીવ્યા, કેટલી બધી જૈણા પાડતા હતા. 7મું છે નામ કર્મ. જીવની સરળતાથી શુભ કર્મ અને વક્રતાથી અશુભ નામ કર્મ બંધાય છે. તમે વિચારો પ્રભુ પાર્શ્વનાથ કેટલું યશનામ કર્મ છે અત્યારે, બાકી તો 24 તીર્થંકરોની જે અત્યારની પરિસ્થિતિ છે સિદ્ધ થઈ ગયા છે, પણ તીર્થંકરોની એક જ અવસ્થા હોય છતાં પણ વધુ યશનામ કર્મ કોનું છે? પ્રભુ પાર્શ્વનું છે. એવી જ રીતે 8મું કર્મ છે ગોત્ર કર્મ. જીવોના ગુણો જુઓ, પ્રભુ ભક્તિ કરો, મદ રહિત રહો, તો તમને ઉચ્ચ ગોત્ર બંધાય, અને એનાથી ઊંધું કર્મ કરવાથી નીચ ગોત્ર બંધાય. યાદ કરો નૈસાર, કેવો એણે ગોત્રનો મદ કરેલો. પ્રભુ મહાવીરના જીવે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા ભરત ચક્રવર્તી, અને હું આ અવસર્પિણી કાળનો અંતિમ થનારો છું તીર્થંકર 24માં મહાવીર સ્વામી રૂપે થઈ ગયું. કેવો નીચ ગોત્ર બંધાઈ ગયું. 27 ભવ, મોટા ભવમાંથી એમણે પસાર થવું પડ્યું. પણ એક વસ્તુ હું તમને કહીશ, જો 4 ઘાતી કર્મના ક્ષયથી તમને કેવળ જ્ઞાન પ્રગટે છે, તો આ 4 અઘાતી કર્મોનો ક્ષય થયે તો તમારું નિર્વાણ પાક્કું. ઓહો હો, શું વાત કરો છો! આમ તો સાંભળતા તો બહુ બધું ઇઝી લાગે છે, પણ કર્મ રાજા આ ઘાતી અને અઘાતી કર્મોનું રૂટ કોઝ કયો ભાઈ, એનું મૂળ જ અમે કાપી નાખીએ, કરવત જ મૂકી દઈએ, પછી માથાકૂટ જ નહીં. તેઓ કહે અઘાતી કર્મનું મૂળ ઘાતી કર્મ, અને ઘાતી કર્મનું મૂળ મોહ અને અજ્ઞાન. તો એ કેવી રીતે દૂર કરવું? આત્મજ્ઞાનથી. એકવાર મોહ અને અજ્ઞાન આત્મજ્ઞાનથી દૂર થઈ જાય પછી જીવને શિવ થતા કોઈ રોકી ન શકે. તો કર્મ રાજા, મોહ અને અજ્ઞાન છે ત્યાં સુધી અમારા જે આ સંચિત થયેલા કર્મો છે એ 8 કર્મો કઈ રીતે ભોગવાશે? જુઓ, તમારા અધ્યવસાયની તરતમતા એ મુજબ ભોગવાશે. સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત પ્રમાણે. ઓહો, હવે એ વળી શું? જુઓ સમજાવો એકદમ ઇઝી એક્ઝામ્પલ્સ આપીને. પહેલું છે સ્પૃષ્ટ. સ્પૃષ્ટ રીતે તમે કર્મ કઈ રીતે ભોગવો છો? વાવાઝોડું આવવાનું છે, તમને ખબર છે, પણ તમને તો બહાર જ ફરવું છે, અંદર આત્મઘરમાં તો જવું નથી, એટલે તમે બહાર છો. હવે તમે બહાર છો અને વાવાઝોડું આવ્યું, તો તમારા કપડા પર, શરીર પર, સૂકા કપડા પર ને સૂકા શરીર પર ધૂળ લાગી ગઈ. તમે ઘરમાં આવ્યા, એને ઝાટકી લીધું, ઉડી ગઈ. બસ એટલું જ કર્મ લાગ્યું હોય. તો એ કેવી રીતે ખરે? ક્ષમાપના વગેરેથી એ ખરી જાય, નિર્જરી જાય. બોલો કેટલું ઇઝી છે. બીજું છે બદ્ધ કર્મ. બંધાયેલું એટલે કેવી રીતે? 2 દોરી હોય, એ બંને વચ્ચે તમે ગાંઠ બાંધો, ઝીણી ને કઠણ ગાંઠ બંધાઈ હોય, એ ધીરજ અને કૌશલ્યપૂર્વક જ છૂટી પડે. તો ધીરજ અને કૌશલ્ય એટલે આ બધા કર્મ છોડવા માટે તમારે સંવર અને નિર્જરાથી એ હળવા કરવા પડે. તો સંવર એટલે શું? કે વાવાઝોડું આવવાનું હોય ત્યારે નવા કર્મરૂપી ધૂળને અંદર આવતા અટકાવવા, આત્મામાં પ્રવેશતા અટકાવવા બારી દરવાજા જ બંધ કરી દઈએ, એ સંવર. અને કોઈને પણ દોષિત માન્યા વિના
સંચિતને શાંતિથી ભોગવી લેવા એ નિર્જરા. હવે ત્રીજા કર્મ પર આવીએ. કર્મ કઈ રીતે તમે ભોગવો છો તો નિધત્ત છે. હવે ધારો કે તમારા કપડા પર તેલનો ડાઘો લાગ્યો છે, એ તો મહાપ્રયત્ને હળવો પડે એવો હોય, તો એની માટે તમારે કેમિકલ્સ લેવા પડે, સારામાં સારો વોશિંગ પાવડર લેવો પડે. તો એ શું છે? સંયમ અને તપ. એનાથી જ એ હળવા પડી શકે છે. અને ચોથું છે નિકાચિત કર્મ. કર્મની આ સ્થિતિ એટલા તો બધા રસપૂર્વક તમે એટલે કે તમારા આત્માએ બાંધી હોય છે કે એ અવશ્ય મેવ ભોગવવી પડે. જેમ કે કપડાનું છાપકામ, આ જે પ્રિન્ટ છે એને તમે ગમે એટલા કેમિકલ્સ લેશો એ પ્રિન્ટ નહીં જાય. એ છાપકામને કાઢવા માટે તો એ કપડું જ્યાં સુધી જીર્ણ શીર્ણ ન થાય અને એક દોરા એના છૂટા ન પડે ત્યાં સુધી જે આખી ડિઝાઇન કરેલું છે તમે એ પૂરું નહીં થાય. એટલે તો અવશ્ય મેવ તમારે એમાંથી પસાર થઈને એ ભોગવવું જ પડે. પણ જે આ 8 કર્મ અમે કીધા ને હમણાં, એમાં આયુષ્ય સિવાયના 7 કર્મ પ્રતિ સમય તમે બાંધી પણ શકો છો અને છોડી પણ શકો છો. બસ એક આયુષ્ય કર્મના દળિયા આખા એ જીવનમાં ગમે ત્યારે અને માત્ર એક જ વાર એ પણ નિકાચિતપણે બંધાય અને ત્યારે જ તમારું ભાવિ નક્કી થઈ જાય. તો કર્મરાજા, આ તો બધું સમજાઈ ગયું કે સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત. પણ એ એડવાન્સમાં કંઈક ઇન્ફોર્મેશન મળે અમને કે અમારી ભાવિ ગતિ કઈ હશે? લે, એકદમ મળી જાય. અરે વાહ! એ કઈ રીતે? જુઓ, એમણે કહ્યું કે આ ભાવમાં તમને ક્રોધ અને દ્વેષ સતાવે છે. જીવનનું સરવૈયું કાઢો અને અંદર ઝાંકીને જુઓ શું સતાવે છે. જો ક્રોધ અને દ્વેષ સતાવતા હોય તો કદાચ તમે નરક ગતિનું એડવાન્સ પ્લાનિંગ કરતા હો. તમને માયા, કપટ, દંભ ગમતા હોય તો શક્ય છે કે તિર્યંચ ગતિના વિસા કઢાવતા હો. તમને જો લોભ અને પરિગ્રહ ગમતો હોય તો ગયા જન્મમાં પેલી કીડી અને મધમાખીઓને પણ એ જ તો ગમતું હતું. તમને સરળતા, દાન એવું ગમે છે તો સંભવ છે કે ફરી તમે આ મનુષ્ય ભવમાં જ બુકિંગ કરાવતા હો, જેમાં 4 ગતિમાંથી આવી શકાય છે અને 5 ગતિમાં જઈ શકાય છે. અને તમને જો તપ, ત્યાગ, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ એવું ગમતું હોય તો બને કે તમે સમકીથી દેવ થવા માટે દેવલોકની તૈયારી કરી રહ્યા હો. હવે તમે પોતે જ તમારું સેલ્ફ એનાલિસિસ કરીને નક્કી કરી લ્યો કે તમારી ભાવિ ગતિ તમે શેમાં બુકિંગ કરાવી રહ્યા છો. ઓહો, અઘરું છે. આજે રાતના જ ધ્યાન કરીને બેસવું પડશે, સમાધિ લગાવવી પડશે અને ભાવિ ગતિ જોવી પડશે. અને ખરેખર જો દ્વેષને, અહંકારને એ બધું હશે તો અમારે સ્ટિયરિંગથી આખી દિશા પણ ફેરવી નાખવી પડશે. કર્મ રાજા, થેન્ક યુ, તમે આવી સરસ અમને સમજાવટ આપી રહ્યા છો. પણ એવું કેમ કહેવાય કે દેવોને પણ દુર્લભ છે આ માનવ જન્મ? લે, એમાં હજી તને પ્રશ્ન છે કાંઈ? જુઓ, આર્ય દેશ, ઉત્તમ કુળ, નિરોગી શરીર, તીક્ષ્ણ બુદ્ધિ, દીર્ઘાયુષ્ય, સત્સમાગમ અને સ્વરૂપ પ્રગટ કરવાની ઈચ્છા. હું કોણ છું? આ 7 ઉત્તરોત્તર દુર્લભ વસ્તુઓ માત્ર અને માત્ર એક માનવ ગતિમાં જ મળે છે. પણ અમે જ તમને આ ગતિ આપી છે કારણ કે તમારા સારા કર્મ હશે. પણ હમણાં તમે શું કરો છો? અમે આપ્યો તમને સુવર્ણ થાળ, તમે એમાં ધૂળ ભરો છો. અમે આપ્યું તમને અમૃત જલ જેવું આ માનવ જન્મ, પણ તમે તો એનાથી તમારા પાદ પ્રક્ષાલન કરો છો, પગ ધુઓ છો. અરે અમે આપી દીધો તમને ઐરાવણ હસ્તી, પણ તમે તો એની સમીપે કાષ્ટ ઉપડાવો છો. અમે આપી દીધા તમને રોજે રોજ સવાર પડે ને 24 ચિંતામણી રત્ન. આ રત્નથી તમારે હવે આ 24 કલાકમાં તમારે જેમ વાવવા હોય, વાપરવા હોય કે વેડફવા હોય એમાં એ રત્નોને વાપરો. પણ તમે તો એ રત્નોથી કાગડા ઉડાડવા જેવું નિમ્ન કક્ષાનું, એકદમ નીચી કક્ષાનું તમે તો કાર્ય કરી રહ્યા છો. પણ જે કામ કરવાનું છે એ એક આત્માને ઓળખવાનું જ કામ ભૂલી ગયા છો. અને એટલે જ
84 લાખ યોનિના ચક્કરમાં હજુ છો. ઓહો હો, કર્મ રાજા, આજે હું શ્વાસોશ્વાસ લઉં છું, અથવા દરેક ગતિમાં હું શ્વાસોશ્વાસ તો લઉં જ છું, કારણ કે જીવ છું, અને એની પેલી સાબિતી જે છે કે હું શ્વાસોશ્વાસ લઉં છું, તો એ પણ કર્મ છે. હાજી, ગૌણ અને પ્રધાન એમ 2 પ્રકારના ભેદ છે. એમાં નિષિધ્ય અને વિહિત હોય. હવે એમાંથી નિષિધ્ય કર્મ તો તમે કદી કરવાના જ નથી, કારણ કે તો નિષેધ છે એનો. હમણાં કોઈ 7મી નરક જવાનો કે 12મા દેવલોક જવાનો અહીંયાથી કોઈ જગ્યાએ તમને જવાનો રસ્તો ખુલ્લો જ નથી. પણ વિહિત તમે 4 પ્રકારે કરો છો. એમાં 4 છે: નિત્ય, નૈમિતિક, કામ્ય અને પ્રાયશ્ચિત. તમે જે શ્વાસોશ્વાસ લ્યો છો ને એ છે નિત્ય કર્મ. પણ ધારો કે પગે કાંટો વાગ્યો, કે તમે માંદા પડ્યા, દવા લઈને તમે સાજા થયા, એ છે નૈમિતિક. અને શરીરને કાયમ સાજું રાખવા માટે તમે જે યોગાસનો કરો છો, બ્રિસ્ક વોકિંગ કરો છો, કે જીમમાં જાઓ છો, એ છે કામ્ય કર્મો. અને કોઈ ભૂલ થઈ ગઈ અને એની ક્ષમા માંગો છો, એ છે પ્રાયશ્ચિતનું કર્મ. રાજન, તમે કયા રૂટથી આમ અમારામાં એટલે કે આત્મામાં એન્ટર થાવ, એના કોઈ પ્રવેશ દ્વાર ખરા? હું પૂછી બેઠી. એણે કહ્યું, આટલા મોટા બ્રહ્માંડમાં અમારે આવવાના માત્ર 3 જ દ્વાર છે. તમારા જ મન, વચન અને કાયા. 24 કલાક એ 3 તો તમારી સાથે જ છે. એટલે અમને મજા છે, કારણ કે 3 દરવાજા ખુલ્લા છે અને તમારામાં જાગૃતિ નથી. જાગૃતિ રાખો કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ નિવારવા હવે તમારા મનમાંથી કોઈનું પણ બુરું ઈચ્છાય ન જાય, વચનથી કોઈને દુઃખ ન પહોંચાડાય, અને કાયાથી હિંસાદી પ્રવૃત્તિ ન થાય. અધરવાઇઝ આત્મગુણ વિઘાતક અમારા પૂતગલો તમને વળગશે જ. ગેટ રેડી ફોર ધેટ. તો નવીન કર્મોને આવતા જ અમારે નો એન્ટ્રી કરી દેવી હોય તો કઈ રીતે થાય? લે, એ બારી દરવાજા બંધ કરવા જ તો 6 આવશ્યક રૂપ સંવર છે ને. જો સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાવસદ અને પચખાન. રોજે રોજ એ 6 આવશ્યક નામ ઉપરથી જ તમને ખબર છે કે આવશ્યકો રોજે રોજ કરવાના જ છે. પણ ભાઈ, અમને તો સમય ક્યાં, વી આર ટુ બિઝી એમ કહીને તમે તો આ કાંઈ ધ્યાનમાં લેતા જ નથી. પણ યાદ રાખજો, વિશ્વ ઉપર 2 વસ્તુનું સામ્રાજ્ય છે. એક, કર્મનો ન્યાય અટલ છે, અને બીજું, પ્રભુનો પ્રેમ અચૂક છે. કેટલી મોટી છટકબારી છે તમારી પાસે. જો, અમારો નિયમ અટલ, પણ એમાં પરમાત્માની કૃપાને ગાબડું પાડવાનો અવકાશ છે. હા, કૃપા ઉતરે 12 પ્રકારના તપથી. તો કરવા માંડો. ઓહો, અરે પણ મારા વાલા દાદાજી, મારાથી એક પણ તપ થતું નથી. એનું શું? તો કહે, અરે, કર્મનું દેવું ચૂકવવામાં આવી દીનતા શું? બાહ્ય તપ નથી થતું ને, પણ આભ્યંતર તપની ધૂમ કમાણીનો અવસર જ એટલે તમારા આ પર્યુષણ. જુઓ, 12 માસની પાપની આલોચનાનો અવસર આપે પ્રાયશ્ચિત. તમે કરશો જ સંવત્સરીના દિવસે 14 રાજલોકના બધા જ જીવો સાથે કરેલી કાંઈ પણ ભૂલ હોય એનું પ્રાયશ્ચિત રૂપે મિચ્છામિ દુક્કડમ. તો એ પેલું આભ્યંતર તપ. પંચ પરમેષ્ઠીનો વિનય તમે સેવશો અધિક ને અધિક આ પર્યુષણમાં જ. તપસ્વી, જ્ઞાની, ધ્યાનીની વૈયાવચ કરવા આવેલી આ કંકોત્રી છે પર્યુષણ. અને સ્વાધ્યાય તપ થાય એ માટે તમે કલ્પસૂત્ર, બારસા સૂત્ર વગેરેનું શ્રવણ કરો છો, એ પણ પર્યુષણમાં જ કરો છો. 5મું અભ્યંતર તપ એટલે કર્મ રોગની ચિકિત્સારૂપ ધ્યાન. આર્ત્ર રૌદ્ર ધ્યાન ત્યજીને ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન આદરવાનું સરનામું જ છે આ પર્યુષણ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 6થો આભ્યંતર તપ એટલે કાયોત્સર્ગ. વિપુલ કર્મ નિર્જરા કરવાનું સોનેરું ટાણું આપે આ પર્યુષણ. તો શું શાસનની બધી ક્રિયા પાછળ શુભ કર્મ બંધના
આવા રહસ્યો ગોપિત જ છે? જી હા. દાખલા તરીકે જુઓ, હમણાં જ મેં કહ્યું છઠ્ઠું અભ્યંતર તપ કૌશક. હવે તમે જ વિચારજો, હા, તમે આ 17 પ્રતિક્રમણ કરો છો 8 દિવસ સવાર સાંજના, તો સવાર સાંજના પ્રતિક્રમણમાં તમને જે ચંદેસુ નિમ્મલૈરા સુધીનો કૌશક આવે ને લોગસનો, ત્યારે તમે એમ વિચારો છો કે શું હવે ક્યારેક ચંદેસુ નિમ્મલૈરા સુધી ગણો ને, ક્યારેક સાગર વર્ગ ગંભીરા સુધી ગણો ને, ક્યારેક સંપૂર્ણ લોગસ ગણો. એ બધું શું છે? જો આજે હું તમને એનું રહસ્ય કહું. 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કૌશક એટલે ચંદેશુ નિમ્મલૈરા સુધીનો. એનાથી શું થાય છે? ઉપાધ્યાય ભગવંતોના 25 ગુણોને અવધારો છો તમે, અને એને પ્રણામ કરીને, એ રીતે એમના ગુણોને પ્રણામ કરીને એ ગુણો તમારામાં પ્રવેશવા માટે તમારી બારી ખોલો છો. સાગર વર્ગ ગંભીરા સુધીનો કૌશક એટલે 27 શ્વાસોશ્વાસ પ્રમાણ કૌશક. એનાથી શું થાય છે? 14 રાજલોકના શ્રમણ ભગવંતોને એનાથી થાય છે નમન. 28 શ્વાસોશ્વાસ પ્રમાણ સંપૂર્ણ લોગસથી વર્તમાનના 24 તીર્થંકર, અને 4 શાશ્વતા જીનને કરો છો વંદન. અને એ વંદનથી નમો નમો નમોથી શું થાય છે? કર્મોની નિર્જરા સડસડાટ. અને 8 શ્વાસોશ્વાસ પ્રમાણ એક જ નવકારના કૌશકથી તમે 8 પ્રકારના કર્મોને ખપાવીને, ભલે આયુષ્ય કર્મ નહીં, પણ જ્યારે છેલ્લે તમે ઉપર વયા જશો એટલે તો 8 કર્મોને ખપાવીને જે આત્માઓ સિદ્ધ થઈ ગયા છે, જે થનાર છે, અને જે અત્યારે થઈ રહ્યા છે આ મોમેન્ટે, એમને સર્વને થાય છે વંદન. તમે જ્યારે કૌશક કરો છો ત્યારે 4 નવકારનું કૌશક એટલે 32 શ્વાસોશ્વાસ. એટલે શું? જેઓ 20 સ્થાનકો સેવીને 12 ગુણ સહિત અરિહંતો બન્યા છે, બની રહ્યા છે, અને હવે અનાગત કાળમાં જે બનનાર છે, તેઓ સર્વને, તેઓના ગુણને હું પ્રણામ કરું છું. અને સંવત્સરી દિવસ હમણાં આવી રહ્યો છે, ત્યારે તમે 40 લોગસ અને 1 નવકારનો કૌશક કરશો. કોઈ દિવસ વિચાર્યું છે કે શા માટે? અરે, ચંદેસુ નિમ્મલૈરા સુધી કરનારા એક લોગસથી 25 શ્વાસોશ્વાસ ગુણ્યા 40 લોગસ એટલે 1000, અને 1 નવકારના 8 કૌશક એટલે 1008. 1008 શ્વાસોશ્વાસ પ્રમાણ એ કૌશક થશે. 1008 is an angel number. It's a sign of new beginning. મેં વિચાર્યું, ઓહો, કેટલી મોટી વાત થઈ, આવું તો ક્યારેય વિચારેલું જ નહીં. હવે ન્યૂ બિગિનિંગ એટલે શું? કે તમે સંવત્સરી પછી જ્યારે બધાને 14 રાજલોકના બધા જીવોને ખમાવી લીધા, ક્ષમા માંગી લીધી, ક્ષમા આપી દીધી, અને જ્યારે નવો દિવસ ન્યૂ ડોન આવશે, બીજા દિવસના પ્રભાતથી તમારા જીવનનું નવું જ એક પ્રભાત શરૂ થશે. એ ન્યૂ બિગિનિંગના સંકેત રૂપે 1008 શ્વાસોશ્વાસનો એ સરસ મજાનો કૌશક છે. ઓહો, થેન્ક યુ કર્મ રાજા, ધ કિંગ ઓફ કિંગ્સ. પણ આ તમારા કર્મ રોગ અમને જે લાગ્યા છે એનાથી મુક્તિ કઈ રીતે મેળવવી? જુઓ, તમે પંચસૂત્ર દરરોજ બોલો છો? મેં કહ્યું ક્યારેક ગણાય, બાકી તો આઈ એમ ટુ બિઝી. હા, મને ખબર જ હતી, પણ તમારા દાદીમાં ગણતા હતા, માતા ગણે છે, માતા ગણતા હતા, કાકી ગણે છે, બધા વડીલોએ ગણ્યું, પણ તમે તો ભાઈ સાહેબ બહુ બિઝી. એમાં શું આવે છે? દુષ્કૃતોની ગરહા આવે છે, સુકૃતોની અનુમોદના આવે છે, અને અરિહંત સિદ્ધ સાધુ અને સદ્ધર્મનું શરણું લેવાની વાત આવે છે. બસ આ 4 વસ્તુ કરો એટલે અમારાથી મુક્તિ. રોજ સવાર પડે અને આજ સુધી થઈ ગયેલા દરેક દુષ્કૃત્યની માફી માંગો, દરેક સુકૃત્યોની અનુમોદનાના પુટ ચડાવો, અને 4 શરણાગ્રહણ કરી લો. બસ પછી તમે સેફ થઈ ગયા છો. અને આ તમે જે કર્મ રોગ શબ્દ વાપર્યો ને, એનું કારણ શું છે ખબર છે? પ્રભુ નામનું વિસ્મરણ. અને એનું ઔષધ છે શ્રી નમસ્કાર મહામંત્ર. ખરી વાત છે. હા, અમારા પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતા કહેતા જ કે બધા જ રોગ આત્મવિસ્મૃતિને કારણે જ થાય છે. તેથી નવકાર ગણો. જે નવકારના 68 અક્ષરોમાં
પોતાનું અક્ષય પદ જોઈ શકતા નથી એ સર્વે નિરક્ષર છે, અભણ છે. અને નવકાર જપ એ કાંઈ માત્ર ક્રિયા નથી, એ પુકાર છે સિદ્ધ પરમાત્માને કે તમે શુદ્ધ થયા, હવે અમને પણ શુદ્ધ કરો. એ પોકાર ત્યાં સંભળાય પણ છે, પણ તમે બોલો તો. અને શુદ્ધ થયા પછી તો સિદ્ધ થવું ક્યાં દુષ્કર જ હોતું હોય છે. સાચી વાત છે. હે કર્મ રાજા, અમારે તમારો હિસાબ તો ચૂકવવો જ રહ્યો, કારણ કે મોક્ષ અમારી રાહ જુએ છે. તો કર્મોદય વખતે સમતાની કાવડમાં બેસી જાઓ, ઉપડી જાઓ આત્મમંથનની યાત્રાએ, ચૂપચાપ નીકળી જાઓ, અને તો જ તમારા કર્મનું આ મેરી ગો રાઉન્ડ અટકશે. પણ રાજન, એને અટકાવવાનો કોઈક ઇઝી વે આઉટ બતાડો ને, બાકી ટફ હશે ને તો અમે પાછા અમન ચમનમાં બધું ભૂલી જશું. જુઓ, તોફાન કરીને આવતો હોય તમારો દીકરો, એને જેમ તમે સ્નેહ કરવો છોડી દેતા નથી ને, એમ આચારાંગ સૂત્રમાં પ્રભુ પોતે પણ ફરમાવે છે કે અણાણાએ એગે સો વઠ્ઠાણા, આણાએ એગે નિરુવઠ્ઠાણા, એતમ તેમાં હોતું. કોક ભલે અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય, બીજા ભલે આજ્ઞા ધર્મમાં નિરુત્સાહી હોય, તને આવું ન હો, કેમ કે તું મારો વિશિષ્ટ પ્રીતિપાત્ર છો. ઓહો, પ્રભુ તમે મને રોજ આમ કહો છો, પણ હું તો બીજા ઇયરફોન લગાડીને બેઠો છું, એટલે મને તમારું આ ઇન્વિટેશન મળતું જ નથી. પણ સાચી વાત છે, હવે કર્મચક્રને તોડવો જ છે, અને એની માટે અમે શું કરીએ બસ એટલું બતાડી દો. બસ એનો રસ્તો છે નિષ્કામ કર્મ કરો. કોઈ પણ જાતની આશા, અપેક્ષા, આકાંક્ષા, કોઈ પણ જાતની માંગણી વગર, ઈચ્છા વગરના બસ નિષ્કામ કર્મ કરો. અમે સંયોગોરૂપી પ્લેટ તમારી સામે જે પણ પીરસીએ એનો હસ્તે મોઢે સ્વીકાર કરો અને એમાંથી પસાર થઈ જાઓ. પણ રાજન, અમે તો જે પણ કાંઈ કરીએ ને એમાં અમને અમારો બેનિફિટ દેખાવો જોઈએ, લાભ હોય ને તો જ અમે એવું જ કામ ખોજીએ કે જેમાંથી અમને લાભ મળતો હોય. અરે, પ્રકૃતિના 5 અંગમાંથી જ તમે પણ બન્યા છો, પણ પ્રકૃતિના બીજા તો એક પણ તત્વોને પ્રોફિટનો મોટિવ જ નથી. જુઓ, પંખી તો ઓડિયન્સ વગર પણ ગાય છે, ફૂલોએ પોતાની સુગંધ ઉપર કોપીરાઇટ રાખ્યાનું આજ સુધી મારી તો જાણમાં નથી, અને સૂર્ય ઉજાસ અને ગરમી નિઃશુલ્ક રીતે અનંતા કાળથી આપી જ રહ્યો છે. અને આવી રીતે આખા યુનિવર્સમાં આપો 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 આપવાનો જ એક યજ્ઞ ચાલે છે. પણ ભાઈ સાહેબ, અમારો સ્વભાવ તો લેવાનો છે, પણ અમે જ્યારે લાવ લાવ કરીએ ને ત્યારે તમે અમને સજા બહુ આપો છો. કેટલી વાર કહું, તમારા કર્મના ઉત્તરાધિકારી માત્ર અને માત્ર તમે સ્વયં જ છો. હું તો જે ફળ આપું છું ને એ સજા નથી, પરંતુ તમે જે અને જેવું બીજ વાવ્યું તેનું જ અને તેટલું જ અને તેવું જ ફળ હું તો માત્ર એક્ઝિક્યુટ કરું છું. તમે કયા ભાવથી કાર્ય કરો છો એની ઉપર કયું કર્મ બંધાય એનો આધાર છે. દાખલા તરીકે, તમે ગરમ મસ્ત મજાની રવિવારની સવારે તમે જાતે ચા બનાવીને તમારા શ્રાવકજી દીપક કુમારને આપી, ત્યાં જ એનો મોબાઈલ રણક્યો, એ ઊભા થઈને મોબાઈલ રિસીવ કરવા ગયા, એટલે તમે શું કર્યું, એ ચા ઉપર તમારી સોસર શું કહો રકાબી ઢાંકી. હવે એ ઢાંકવાનું કર્મ તો એક સરખું છે, ક્રિયા તો એક સરખી જ છે, પણ એની પાછળનો હેતુ ભાવ શું છે 2-3 જાતના હોઈ શકે. પહેલો ભાવ એમ હોય કે અરે દીપકા ગરમ ચા મૂકીને ક્યાં ગયા, એ ઠરી જશે, લાવ ઢાંકી દઉં, એ મોહ થયો. તમારે એને ગરમ ગરમ ચા પીવડાવી છે, એનો મૂડ સારો રાખવો છે, એ મોહ થયો. પણ જો તમે એમ વિચાર્યું કે હું ઢાંકી દઉં, નહીતર કોઈ ન દેખાતા અદ્રશ્ય એવા ઝીણા પણ મારા જેવા જ ચેતનવંત જીવોમાંથી કોઈ એની અંદર પડી જશે અને બિચારાનો નાશ થઈ જશે, તો જીવ દયા વિચારીને તમે એને જો ઢાંકી છે તો
બીજી રીતના કર્મ બંધાય છે. અને ત્રીજી રીત હજી એ પણ હોઈ શકે કે તમે એમ વિચારીને એ ઢાંકી હોય કે ધારો કે ઠરી જશે તો મારે એને ફરીથી ગરમ કરવા માટે અગ્નિકાયના જીવોને પાછો મારે હાસ કરવો પડશે, નાશ કરવો પડશે. બસ અમે તો જોઈએ તમારા મનમાં આ ક્રિયા પાછળનો શું હેતુ છે. હવે આ કર્મનો ભાર ઘટાડીને જવું કે વધારીને જવું, કારણ કે તમારા હાથમાં છે. આ હેતુની ડિઝાઇન કરનાર આર્કિટેક્ટ પણ તમે છો. તો હવે તમારા હાથમાં જ છે કે તમે જ્યારે આવ્યા ત્યારે ધારો કે 100 કિલો વજન લઈને આવ્યા, તો એમાંથી હવે 10 કિલો કરવું છે કે 200 કિલો કરવું છે, એ તમારા હાથમાં જ છે. ખરી વાત કર્મ રાજા, આજે તમે બરાબર મને જ્ઞાન પીરસી રહ્યા છો. પણ એક સવાલ મને ક્યારનો મૂંઝવે છે કે અમારા મૃત્યુ પછી પણ તમે એક્ઝેક્ટ રાઈટ આત્માને એટલે કે અમને કેવી રીતે શોધી લ્યો છો? તમારી પાસે એવી સર્ચ લાઇટ કઈ છે? કેમ, તમારું વેજા ગામમાં ફાર્મ હતું, એમાં તમે જોતા હતા ને કે હજારો ગાયોનું એક ગોકુળ હોય, તો એમાં તમે એ પણ જોયું હશે કે જેવી વાછરડીને છોડે ને તો એ વાછરડી તરત જ એની માતા પાસે પહોંચી જાય. તમને બધી ગાયો એક સરખી લાગતી હોય, પણ વાછરડી ઓળખી જાય મારો જન્મદાતા કોણ છે. બસ એવી જ રીતે અમે પણ અમારા જન્મદાતાને શોધીને એની પાસે પહોંચી જ જઈએ. જો કે ક્યારે, કેવા સ્વરૂપે અને કેટલા ગણી રીતે પહોંચશું એની ચક્રવર્તી ચાવી અમે તમારી પાસે નથી રાખી, પણ અમારી ભાષા કે એક્શન વૈશ્વિક ન્યાયના પ્રમાણમાં જ છે. હા, એટલે એ બાબતમાં તો અમે ક્યાંય બાંધછોડ કરતા નથી. અરે શું પણ કર્મ રાજા તમે પણ વાત કરો છો. મેં તો હમણાં એક બહુ જ અન્યાયભરી ઘટના જોઈ. અમે એટલા ફ્રેન્ડલી થઈ ગયેલા આટલા વખતમાં આ ઝૂમ કોલ ઉપર કે આમ મને ખ્યાલ ન રહ્યો કે ક્યારે મેં આવી રીતે કહી દીધું કે અરે તમે શું કર્મ રાજા, તમે અન્યાય કરો છો એવી રીતે. એમણે પૂછ્યું, અરે વાહ, અમારો અન્યાય તમારી નજરે પડ્યો હોય તો દેવી પ્રકાશો, શું તમને અમને ક્યાં અન્યાય લાગ્યો? મેં કહ્યું કે જુઓ, અમે હમણાં સાસણ જંગલમાં ગયેલા. અમે તો જીપમાં બેઠા હતા અને સફારી કરતા હતા, જીપ સફારી. પણ અમે જોયું કે એક ગાય છે ને કળણમાં એટલે કે કાદવમાં ફસાઈ ગયેલી, અને એક ચોરે એટલે કે એ અમને જીપના ડ્રાઈવરે કહ્યું કે આ છે ને લાકડું ચોરવા આમ અંદરના રસ્તેથી જાય છે, આ તો બહુ મોટો ચોર છે, હમણાં એને પોલીસ પકડી લેશે. પણ એ ચોર એ કળણમાં થઈને એને બહાર નીકળવું હતું, કારણ કે એને જંગલમાં અંદરની તરફ જવું હતું લાકડા ચોરવા. તો એણે શું કર્યું, આ ગાયને ટેકો બનાવીને કળણમાંથી ધીમે ધીમે બહાર નીકળી ગયો. અરે પણ બહાર ગયા પછી અમે શું જોયું ખબર છે? અમારી જીપ થોડી આગળ ગઈ અને અમે જોયું કે ચોરને તો સોનાના સિક્કા ભરેલો એક થેલો મળ્યો. ભાઈ વાહ! થોડી વારમાં અમે પાછા ફર્યા એ જ રસ્તે. તો અમે શું જોઈએ છીએ? એક સાધુ, ખૂબ જ કરુણાવંત એક સાધુ ગાયને એની વેદનામયી સ્થિતિમાંથી બચાવીને બહાર લાવતા હતા. અમે તો થોડીક વાર ઊભા રહી ગયા કે વાહ! પણ પછી અમે જોયું કે જેવા એ જંગલમાં થોડાક આગળ ગયા ને તો પાંદડાથી ઢંકાયેલા એક કૂવામાં એ તો પડી ગયા ને મૃત્યુ પામ્યા. બોલો, આ તે તમારો કેવો ન્યાય? કર્મરાજા કહે, હે સન્નારી, એવું મરક મરક હસતા હસતા બોલ્યા, મને હજી પણ યાદ આવે છે. મને કહે, જે થયું એ બરાબર જ થયું છે. આ વિશ્વ એક પૂર્ણ સંવાદિત સુવ્યવસ્થાથી વ્યાપ્ત છે, એક ઇટરનલ ઓર્ડરથી ચાલે છે. એમાં ક્યારેય કોઈને પણ અન્યાય થવાની શક્યતા જ નથી, because universe is designed with precision and order. જો તમે જેને ચોર કહો છો ને, એના નસીબમાં હતો તો આખો સુવર્ણ મહેલ, પણ ગાય સાથે એણે જે વર્તન કર્યું ને એને કારણે એને માત્ર સોનાના સિક્કા ભરેલો એક નાનકડો થેલો જ મળ્યો. અને સાધુની પેલી મૃત્યુની પળ તો નિશ્ચિત જ હતી, પણ મર્યા પછી એમને દેવલોક ન હતો. એમનું આયુષ્ય કર્મ છેલ્લી ક્ષણે બંધાયું અને એમાં એને દેવલોક મળ્યો, જે ગાય સાથેના એના દયાભર્યા વર્તનથી મળ્યો. તેઓએ બંને પોતપોતાના ભાગ્યને પોતે જ ઘડ્યા, અમે તો માત્ર એક્ઝિક્યુટ કર્યા. પણ કર્મરાજા,
મને છે ને મારી સાથે ઘણી બધી વાર અન્યાય થતો લાગે છે અને ત્યારે હું તો બહુ હર્ટ થઈ જાઉં, મને બહુ ઓછું આવી જાય. તો એ વખતે શું કરવું? જુઓ, તમારે છે ને 3 સનાતન સત્યો યાદ રાખવા, એવું એમણે મને કહ્યું. મેં બરાબર યાદ રાખી લીધા છે. નંબર 1, તમને છે ને હર્ટ થાય ને ત્યારે તમારે વિચારવું કે જેની ઉપર તમારો અધિકાર નથી એને તમે ઈચ્છ્યું હશે તો જ તમે હર્ટ થાવ. તો અમારો અધિકાર કેટલો? અરે તમારો અધિકાર માત્ર અને માત્ર પેટ પૂર અન્નનો. તમને આ દેહ મળ્યો છે, તમે ભરી લ્યો, અન્ન એટલું ખાઈ લ્યો જેનાથી આ દેહ ટકે, એટલો જ અધિકાર તમને. એનાથી વધારાની દરેક ઈચ્છા મોહ છે. યાદ કરો પુણ્યા શ્રાવકને, રોજ એકાંશનું કરતા પતિ પત્ની, બસ એકવાર દેહને થોડું આપી દેતા અને પેટ્રોલ પૂરી દેતા અને બસ પછી તેઓ પુણ્ય કાંતીને બીજા દિવસ માટે જે વેચીને જે પૈસા આવે એમાંથી શું કરતા? આખો દિવસ બાકીનો સામાયિક કરતા. પહેલું આવશ્યક યાદ તો છે ને. હવે બીજું એક સનાતન સત્ય યાદ રાખજો કે જે તમારું પોતાનું છે માત્ર એ જ તમારી પાસે રહી શકશે, બાકી બધાનો વિયોગ નક્કી જ છે. તો અમારું પોતાનું શું છે પ્રભુ? એમણે કહ્યું આત્મા, તમે પોતે. બસ એ જ તમારી પાસે છે, તમે જ તમારી પાસે છો, બાકી કોઈ તમારું નથી. ત્રીજું યાદ રાખજો, તમે જે આપશો એ ભવિષ્યમાં બાઉન્સ થઈને પાછું મળવાનું ને મળવાનું. સારું આપ્યું સારું પામશો, ખરાબ આપ્યું ખરાબ પામશો. જો કર્મ તો છે ને તમને સંયોગો આપે, પણ ધર્મ એમાં કેમ જીવવું એનો અભિગમ આપે છે. તો રાજન, ધર્મની તમારી વ્યાખ્યા શું છે? મારી તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે બેની. અમારા કરજમાંથી, એટલે કે કર્મના કરજમાંથી મુક્ત થવાના પ્રયત્ન રૂપે જે ક્રિયા તમે કરો ને એ ધર્મ છે. બસ કર્મના કરજમાંથી મુક્ત થવું જ છે એવો ભાવ તમે રાખ્યો એ ધર્મ. પછી કદાચ એમાં કાંઈ ક્રિયા પણ ન કરો તો પણ એ સાચો જ ધર્મ છે. આ વિશ્વ ઉપર છે ને સામ્રાજ્ય અમારું છે, અમે બહુ ખુશ છીએ એનાથી, પણ અમારી ઉપર સામ્રાજ્ય ધર્મનું છે. ધર્મ ઉપર સામ્રાજ્ય તમારા શુભ ભાવનું છે અને એની ઉપર પણ સામ્રાજ્ય છે 3 ભુવનના સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માઓનું, અને એટલે જ તેઓ ત્રિભુવન પૂજ્ય છે. પૂર્વે તો છે ને કોઈ શ્રેષ્ઠી નગરમાં રહેવા આવે ને તો એના સત્કાર્યો થકી આખી ગલી તમારી સુગંધી બની જતી. અરે પંચકલ્યાણક જેવી પૂજાઓની રમઝટ બોલાતી ત્યારે મારો પુણ્યકુમાર બધે પહોંચી પણ ન વળતો. સીધી સાદી ભાષા હતી, પરોપકારી જીવન હતું, હિંસા ઓછી હતી અને અસત્ય તો 12 ગાંવ દૂર રહેતું. એટલે મારા પાપ કુમારને ઘણો બધો ફ્રી ટાઈમ મળતો. સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગનો એ સમય ખંડ હતો. પણ આ કળજુગમાં તો હું જોઉં છું કે 80 માળના મકાનમાં એક આખું ગામ સમાઈ જાય એટલા તમે પરિવારો રહો છો, પણ ફેસબુક, ઇન્સ્ટા કે ટેલિગ્રામ ઉપર આવતી ફ્રેન્ડની રિક્વેસ્ટ પછી એના ઉપરથી ખબર પડે છે તમને કે ઓહો, હી ઇઝ માય નેબર, આ તો મારો પાડોશી છે. ભાઈ વાહ, બહુ સાચી વાત કરી. અમે તો આમ સોશિયલ મીડિયા પર બહુ છીએ, પણ આમ તો ખાલી અમને અમારી જાત જ ગમે છે. સોશિયલી અમે કોઈ જ ખરેખર સારા કામ કરવાનું ઈચ્છતા નથી ને ઈચ્છીએ તો કરતા નથી. બહુ જ તમારી વાત સાચી છે, પણ એક પ્રશ્ન થાય છે કે હે કર્મ રાજા, તમારે કોઈ શત્રુ તો હશે ને કે જે તમને ગણકારતો નહીં હોય, તમને તમારાથી ડરતો એ નહીં હોય અને આમ અભયપણે જીવતા હશે. હા, એકવાર તમે આત્મ સ્વભાવમાં આવી ગયા ને પછી બસ અમારી ઇન્ડસ્ટ્રી બંધ. કોઈ જ્ઞાની પુરુષ તમે કોણ છો બસ એટલું સમજાવી દે, પછી જૂના કર્મો ડિસ્ચાર્જ થયા કરે, નવા ન બંધાય અને અમારી પકડમાંથી મુક્ત. પછી કોઈ અમારાથી ડરવાપણું આવે જ નહીં. બહુ સાચી વાત છે. પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, અમારા પૂજ્ય ગુરુ મહારાજ પણ એમની એક રોજનીશીમાં લખે જ છે કે આ દેહધારી આત્મા
એક મુસાફર છે. જન્મે જન્મે દેહરૂપી વૃક્ષની નીચે એ થાક ખાવા બેસે છે. પછી ભૂલથી એ વૃક્ષને એટલે કે આ દેહને જ હું માની લે છે. પણ જેવો હું કોણ છું એનો ઘડો કોઈ સદગુરુ પાસે જવાથી ફૂટી જાય છે કે તરત જ ચૈતન્ય સમુદ્રમાં અંદર રહેલું જલ આત્મા ભળી જાય છે. હુંનો પથ્થર તૂટે તો હરિનું નિર્માણ થાય ને. તો કર્મરાજા થોડી ઇમ્પોર્ટન્ટ આઈએમપી કાઢીને બતાવો ને કે આ હુંનો પથ્થર તોડવાનો કોઈક સરળ માર્ગ કયો? જો સાવ સરળ માર્ગ બતાવું તમને ગમશે નહીં. હા, ના ના, બતાવો બતાવો પ્લીઝ, અમે ચોક્કસ પ્રયત્ન કરશું. તમારું આ જીવન એક યાત્રા છે, એમાં નાના બનો બસ. નાના બનવાનો માર્ગ સૌથી સહેલો છે. પછી તો નો કોમ્પિટિશન, નો કમ્પેરિઝન. તમે વિચારી લો કે 14 રાજલોકમાં જે સૌથી ઝીણામાં ઝીણું રજકણ છે ને એ હું છું. પછી પડેલા ને પડવાની બીક શું? પછી કોઈ ડર જ નહીં રહે. વેરી સિમ્પલ. અને હા, એક બીજી વસ્તુ, રોજે તમારે વિચારવું કે મારી જિંદગીનો આજે અંતિમ દિવસ છે, પછી પાપ જ નહીં થાય. તમને ખબર છે 18 પાપ, પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવા, ત્રીજે અદત્તાદાન, એમ 18 મિથ્યાત્વ શલ્ય, અને 9 પુણ્ય: અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયણ પુણ્ય, શયન પુણ્ય, વત્થ પુણ્ય, મનવ પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય. આ 9 પુણ્ય. પણ તમારે 18 પાપમાંથી નીકળવું નથી, 9 પુણ્ય કરવા નથી. પણ ગુરુ મહારાજ કહે છે એવી રીતે પહેલું અન્નપૂર્ણ પુણ્ય અને 9મું નમસ્કાર પુણ્ય, એ બે જો ચાલુ હશે ને તો વચ્ચેના 7 પુણ્ય તો આપોઆપ થયા જ કરશે તમારાથી. એ તમે યાદ રાખજો. જીવનની જાત્રા અઘરી હોતી જ નથી. થકવી નાખતો હોય છે રાગ દ્વેષનો થેલો જ માત્ર. આ ઓનલાઈન શોપિંગ અને .comની દુનિયામાં હું પણ સર્ચ કરું છું એક સાચા માણસની, એક ખોજીની, જે લાગણી ભીનો હોય અને બીજાનું પહેલા વિચાર કરનાર, એક જ્યોતિર્મય ટોર્ચ બેરર હોય, જે કાગળ લખીને રોજે રોજ પોતાને જ પોસ્ટ કરે અને એમાં લખ્યું હોય કે કર્મ નિર્જરાનું મુહૂર્ત આજે જ છે, અત્યારે જ છે, ઇફ નોટ નાવ ધેન વેન. આ જ ઘડી શુકનવંતી છે. ખરી વાત છે કર્મરાજા, કર્મ નિર્જરા એ જ સૌથી મોટું અનુષ્ઠાન છે. તો શું કરીએ? નમામી સવ્વ જીણાણમ, ખમામી સવ્વ જીવાણમ. બસ એટલું એક નક્કી રાખો. એ સિવાય કહું ને, સાચું કહી દઉં, કાંઈ એફર્ટ્સ નહીં કરો. માત્ર જે ઊંધા એફર્ટ્સ કરો છો ને એમાંથી વિરમી જાઓ. દૂધમાં ઘી તો છે જ, માત્ર એને તપાવવાનું છે. પ્રતિકૂળ સંયોગોનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો છો ને એ જ છે તપાવવું. એક નદી વહે તુજ ભીતર, એક નદી વહે તુજ ભીતર, ઈડા પિંગલા બેઉ છે કાંઠા, વચ્ચે બેઠો ફણીધર. એક નદી વહે તુજ ભીતર. હું તો સ્તબ્ધ અને નિરુત્તર. પછી ધીમેથી સેજ ઠીક થઈને અંતમાં મેં પૂછ્યું કે હવે એક છેલ્લું ટુ ડુ લિસ્ટ આપી દો કર્મરાજા, બટ ઇટ શુડ બી વેરી શોર્ટ એન્ડ કોમ્પેક્ટ. એમણે બહુ જ પ્રેમથી મને કહ્યું, જૈન દર્શનના 4 સિદ્ધાંતો માત્ર યાદ રાખીને પાળજો. આ 4માં અહિંસા, વ્યવહારમાં અપરિગ્રહ, વિચારમાં અનેકાંત અને હૃદયમાં ક્ષમાપના. બસ એ પછી માત્ર તમે થેન્ક યુ, સોરી અને ગ્રેટિટ્યૂડના ભાવમાં જ રહેશો. તો હે સન્નારી, ટાઈમ ટુ ગો નાવ. બટ આઈ રિયલી અપ્રિશિએટ કે ચેટ જીપીટી કે મેટા એઆઈથી આ બધું જનરેટ કરી લેવાની બદલે તમે આજે મારી સાથે લાઈવ ચેટ કરી. હવે મેં કહેલી વાતો યાદ રાખીને બધું સમેટવાની સાધના શરૂ કરજો. હા, ગુડ બાય. કર્મરાજા તો ગુડ બાય કહીને જતા રહ્યા, પણ એમની આવી ધારદાર અને પ્રજ્ઞાશીલ વાણીના વરસાદે મને એવી ભીંજવી છે કે એની વાછટ હું અહીંયા આજે શેર કરવા આવ્યા વગર રહી ન શકી.
કોઈ એપ કે ઓટીટી પ્લેટફોર્મ વગર જ મને મારી જન્મની વેબ સિરીઝ દેખાઈ રહી છે. હવે માત્ર પ્રેમથી ભીના ભીના થવું છે. અંદર સંજવારી કાઢવા એટલે જ મેં મનને મોરપીચ કરીને એની સાવરણી બનાવી લીધી છે. ઈજન છે તમને સૌને પણ કર્મ રાજા તરફથી. તમે પણ તે સ્વીકારશો તો મારી વરસાદી સાંજની એ સ્પેશિયલ ડેટને હું સફળ થયેલી ગણીશ. ઉત્તરદાયિત્વ માત્ર અને માત્ર સંયોગો માટે આપણું પોતાનું જ છે. એ યાદ રાખીને હવે હું ફ્રી થાઉં કે ફેસબુક ખોલવાની બદલે કર્મા કેફેમાં ગાળેલી એ સાંજને સ્મરીને શિવમસ્તુ સર્વ જગતઃની પ્રાર્થના કરીને હું નવકારવાળી હાથમાં લઈ છું. હું નવકારવાળી હાથમાં લઈ લઉં છું. નવકાર જાપ કરવા માંડું છું. વોટ ઇઝ યોર ટેક અવે? કવિ હરીન્દ્ર દવે કહે છે એમ, શબ્દોની સંગત છોડી દઉં મારા સાધુ, મને આપો એક અનહદનો સૂર. મને શ્રવણદાન દેવા બદલ આત્મિક આભાર. જિનેન્દ્રની આજ્ઞાથી કાંઈ પણ વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો ક્ષમા માંગીને આપ સૌની વિદાય લઉં છું. આત્મિક આભાર. અસ્તુ. નમસ્કાર. ભારતીબેન, આજે તો તમે અમારી સામે આખું કર્મનું શાસ્ત્ર મૂકી દીધું. કર્મની કેટલી બધી અઢળક વાતો અને કેટલી આમ સહજતાથી, અને તમારી વાત તો જુઓ, કર્મના ઉત્તરાધિકારી માત્ર આપણે, એ વાતમાં તમે કર્મ રાજાને લઈ આવ્યા અને કર્મ રાજા સાથે તમે ઝૂમ કોલની મિટિંગ કરી અને ઝૂમ કોલની મિટિંગ દ્વારા તમે આખા કર્મ ગ્રંથને અમારી સામે કેવો સરળતા, સહજતા અને સંવાદ રૂપે ઉઘાડી આપ્યો. કહેવું પડે કે આ જાણે કે આપણી અંદરની એક આખી આ યાત્રાને તમે સાવ ઉદાહરણ સાથે તમારી અનેક તાત્વિક વાતોને આમે જ કરીને બહુ અદ્ભુત રીતે મૂકી આપી છે કે આ કર્મ રાજાનું કોલિંગ, એ તમારો જે આખો સર્જનાત્મક વિચાર છે ને, એ ખરેખર અભિભૂત કરી ગયો. શું છે આ કર્મ? મનુષ્યની દરેકે દરેક ક્રિયાઓ અથવા દરેકે દરેક એને જે ફળ પ્રાપ્ત થાય છે, બધાની પાછળ જે આખું કર્મનું શાસ્ત્ર છે, એની વાત આજે ભારતીબેને આપણી સમક્ષ મૂકી. અને આરંભમાં એમને આપણને જે શુભ લેશ્યા અને તેજોમય લેશ્યાઓ જે છે, કૃષ્ણ લેશ્યા, એનો કહ્યું કે આ બધા કર્મના પૂતગલો આત્મા ઉપર ચોંટતા હોય છે અને એને કારણે આપણે તેજો પદ્મ શુભ લેશ્યા અને એ શુભ કર્મોની વર્ગણા છે, અને કૃષ્ણનીલ કપોત જે આપણા અશુભ કર્મોની વર્ગણા છે, અને એ છેવટે આપણા જ કરેલા કાર્યોનું આપણને ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે આ કર્મની સત્તા આપણને કેવી હેરાન કરે છે, આપણને કેવા ફળ આપે છે, એની આખી વાત આપણી સમક્ષ આજે એમને મૂકી છે. આમ તો કર્મગ્રંથ આપણે સૌ ભણીએ ત્યારે આપણને કેટલા પ્રશ્નો થાય અને કેટલું અઘરું લાગે કે આ નથી સમજાતું. પરંતુ આજનું આ વ્યાખ્યાન સાંભળીને મને એમ થયું કે આ તો આપણને સાવ આજના યુવા પેઢીને, આજના સર્વ કોઈ જણને સાવ સહજતાથી સમજાઈ જાય એવી તમે આજે ઓપરેશન ટેબલ ઉપર તમે એવું સરસ વિવરણ કર્યું છે કે ન પૂછો વાત. એટલે આપણી જે કર્મો છે એ કર્મો ખરેખર તો જડ છે, પરંતુ એનો આપણે આત્મા ચેતનાઓ પર કેવો પ્રભાવ પડે છે એની વાત ભારતીબેન આપ કરતા જાઓ છો. અને કહે છે કે આ કર્મની પછી કેવું છે કે એ કર્મ જે ભોગવે એને કર્મ ફળ તો મળવાનું જ છે, એટલે એને ભોગવવા તો પડવાના જ છે, પરંતુ એને આપણે કોઈ સાથે વહેંચી પણ શકતા નથી. કે આપ કહો છો કે કોઈ માતાને એમ થાય કે મારા સંતાનને આ બહુ પીડા થઈ રહી છે, હું આ સહન કરી લઉં, તો એ કર્મ વહેંચી શકાતા નથી. અને ત્યાર પછી આમ કહો છો કે જો આ જન્મમાં એ કર્મ પૂરા ન થાય તો તે આવતા જન્મ સુધી પણ જાય છે. કેટલી સરસ વાત કે આ કર્મના જે 3 સિદ્ધાંતો છે એને આપણે મૂકી આપ્યા. ત્યાર પછી આપણે કહ્યું કે ક્રિયામાન જે સંચિત પ્રારબ્ધ છે એની વાત આપ કરી છે કે આપણે સતત દિવસ રાત ક્રિયામાન કર્મમાં હોઈએ છીએ. કોઈકને ગાળો આપવી, લાફો મારવો, આ બધું આપણી ક્રિયાઓ છે અને એનું એટલે આપણે તરત એનું ફળ પણ આપણને મળી જાય છે. પરંતુ જે સંચિત કર્મ છે એનું ફળ આપણને અત્યારે પણ મળે અને પછી પણ મળે. અને ભવે ભવ કરેલા જે કર્મો છે એને આપણે નિરંતર ભોગવવા પડતા હોય છે. એટલે આપણા ગયા જન્મના પણ સંચિત કર્મો જે છે એનું અત્યારે પણ આપણે ફળ ભોગવવું પડે. એટલે એમ કહે છે સંચિત કર્મ માટે આપણે સરસ એ પ્રતીક મૂકે કે આ લોકરમાં મૂકેલું છે, જે ત્યાં ભેગું થયું છે અને પછી જમા થયા કરે છે, અને પછી એ ગમે ત્યારે આવે અને આપણે એની જે ભોગવટો છે એ કરવાનો રહે છે. આ કર્મ
જેનું ફળ છેવટે આપણે જ્યારે ભોગવવાનું હોય તો પછી આપણે એના કરતી વખતે જાગૃત કેમ ન થઈ જઈએ, એ વાત તરફ તમે લઈ ગયા. અને એટલા જ માટે તમે કહો છો કે થોડીક નિર્જરાનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. અને એ જેમ જેમ નિર્જરા વધતી જાય છે એમ એમ એ કર્મની સત્તા ઓછી થતી જાય છે. ભારતીબેને આજે દરેક પ્રશ્ન જાણે કર્મ રાજાને પૂછતા હોય અને કર્મ રાજા જ એનો જવાબ આપતા હોય, અને ભારતીબેને આપણને સમજાવ્યો છે. એટલે હું ભારતીબેન એ રીતે મૂંઝાઈ ગઈ કે કર્મ રાજાએ કહ્યું કે ભારતીબેને કહ્યું, પણ હું તો એમ જ કહીશ કે ભારતીબેને કહ્યું. તો આ બે સરસ પાત્રો વચ્ચેના સંવાદમાંથી અમને સંચિત કર્મની આખી વાત સમજાય છે, કર્મની નિર્જરા કરતા રહેવાની આખી વાત સમજાય છે. અને પછી છેવટે બધું જે સવાલ બીજો આપ પૂછો છો કે તો પછી પુરુષાર્થ શું છે, પ્રારબ્ધ શું છે, અને પ્રારબ્ધ જો બધું નક્કી જ કરેલું હોય તો પછી પ્રારબ્ધ કઈ રીતે કામ આવે છે. પણ તું જે નક્કી કરેલું છે એ બધું પોતે જ ઘડેલું છે. જાતિ કર્મ આપણને જે પણ કંઈ મળ્યું છે, જે આપણને ક્યાં જન્મ થાય છે, આપણને જે જાતિ મળે છે, કયું કુળ મળે છે, એ સર્વ આપણા કર્મોને આધારે જ આપણને કુળ અને એ ઘર મળે છે. અને એમાં ફળી આપણે પુરુષાર્થ એ કરવાનો છે કે કર્મ જે બંધાયેલા છે એનું જે ન ગમતું ફળ જો મળતું હોય તો ત્યારે આપણે નિર્જરા કરવાની છે. તો પુરુષાર્થ એ કર્મને સમ્યક રીતે, એ કર્મને સમતા ભાવ સાથે ખપાવી દેવામાં પુરુષાર્થ કરવાનો છે, એ વાત આપે મૂકી છે. અને ત્યારબાદ આપ ઉદાહરણ સાથે સમજાવો છો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ બહુ મહત્વનો છે. કે સમજો કે કોઈને કોરોના કાળમાં જો તાવ આવે તે અને અત્યારે તાવ આવે તો આ બંનેમાં કેવો ફરક છે એની વાત તમે અહીંયા મૂકી છે. કર્મ રાજા બધી જ જગ્યાએ આપણને કહે છે અને દરેક જગ્યાએ આપણી સાથે ચાલતા હોય છે. આપણે દરેક ભાવમાં કર્મ રાજા આપણી સાથે ચાલતા હોય છે. એટલે આપ કહો છો કે આપણે જીવનમાં આ બધી જ ચિંતાઓ કરી, કર્મ ભોગવવાની, એની કઈ રીતે નવા કર્મો ન બંધાય, પણ તો આપણે સૌએ એક સૌથી મહત્વની જે ચિંતા કરવાની હતી એ હતી આ જન્મમાં બનવાની. ભારતીબેન કહે છે કે આપણે સૌ મળીને આ જન્મમાં બનવાની ચિંતા કરીએ. અને એવું મતલબ કે હવે ફરી ફરી આપણે એ જન્મ ધારણ ન કરવો પડે એ દિશામાં આપણે જઈએ અને કર્મ રાજાની ફ્રીડમ, કર્મ રાજાની સત્તામાંથી આપણને ત્યારે જ મુક્તિ મળશે, અન્યથા આ કર્મ રાજા આપણને છોડવાના નથી. અને એટલા માટે આપે 5 રસ્તાઓ જે દેખાડ્યા છે, અવિરતિ, મિથ્યાત્વ માન્યતાથી મુક્તિ, પ્રમાદ, કષાય અને યોગ, આ જે 5 મહત્વના આશ્રવો છે અને એમાંથી આપણે કઈ રીતે એ બાંધીએ છીએ, એનાથી છૂટીએ છીએ, એ તરફ આપણે ધ્યાન આપવાનું છે. આપ જણાવો છો કે મનુષ્ય સ્વીકારતા શીખવાનું છે, સંચિત કર્મને યાદ રાખવાના છે, અને જ્યારે એ ભોગવવાના આવે છે ત્યારે એને હસતા હસતા સ્વીકારતા જાઓ. એ થઈ ગયું છે, મેં આ કાર્ય કરેલું છે, મને આ રોગ થયો છે, તો મારે હવે એ સહન કરવાનો છે. અને એ રીતે પછી આપણે સરસ જજ અને ફાંસી જે થઈ હતી એનું ઉદાહરણ આપ્યું કે એને ફાંસી, જજે જોયું હતું કે આ માણસે ખૂન નથી કર્યું અને છતાં પણ એને ફાંસીની સજા થઈ છે. તો એને જે ફાંસીની સજા થઈ છે એ એટલા માટે થઈ છે કે ભલે અત્યારે એનો ગુનો નથી કર્યો, પણ પૂર્વે એને ગુનો કર્યો હતો અને ત્યારે એ નિર્દોષ છૂટી ગયો હતો, તો છેવટે એને ભોગવવાનું આવ્યું જ. અને શા માટે જજને જાતે? કારણ કે ત્યારે એને નિર્દોષ છોડાવવામાં જજનો પણ ભાગ હતો. તો કેવું છે આખું આ વિષ ચક્ર જે છે એ ચક્ર ફરતા ફરતા પાછું ત્યાં જ આવીને ઊભું રહે છે. એટલે કરેલા કર્મો ભોગવવા પડે છે. અને એટલા માટે આપ કહો છો કે પહેલાં 4 ઘાતી કર્મો અને પછી 4 અઘાતી કર્મો. આજે જ્યાં સુધી એ નષ્ટ નથી થતા ત્યાં સુધી આપણને કેવા કેવા વિચારો આવે છે. તો જે છે જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. કોઈના આપણે નડતર બનીએ, કોઈના સારા કાર્યમાં આપણે વિઘ્ન ઊભું કરીએ, અંતરાય કર્મ. જે આપણા વિષયો છે બધા એ આપણા મોહનીય કર્મો છે. જ્ઞાનાવર્ણીય કર્મ એટલે આપણે વિદ્વાનો પ્રત્યે, જ્ઞાન પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે જે માન નથી આપતા કે અભાવ કરીએ છીએ કે એનું અપમાન કરીએ છીએ, અને જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. અને પછી દર્શનાવર્ણીય કર્મ જે વિષય અને કષાયોથી બંધાય છે, એની વાત આપ કરો છો. આપ ટૂંકમાં આ બધી વાત કરતાં કરતાં કહો છો કે મનુષ્યની અંદર જ કેવળ જ્ઞાન છે, મનુષ્યની અંદર એના આત્મામાં શક્તિ છે તીર્થંકર બનવાની, એના આત્મામાં શક્તિ છે વિતરાગના રસ્તે જવાની, પરંતુ એને પોતાના કર્મો પ્રત્યે જાગૃત બનીને એ રસ્તે જવાનું છે. અને ધીરે ધીરે એક પછી એક કર્મોને છેદતા જવાના છે, એને નાબૂદ કરતા જવાના છે. જ્યારે પ્રેમ, કરુણા, મૈત્રી આપણામાં આવી જશે તો ધીમે ધીમે મોહનીય કર્મનો નાશ થયા પછી આવશે.
આપણે જ્યારે અંતરાય કર્મ થાય કરીએ છીએ ત્યારે આપણામાંથી પણ એ સેવાભાવ દૂર ચાલ્યો જાય છે. આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે ત્યારે આપણે પોતે પણ જ્ઞાન અને ધ્યાનથી દૂર થાય છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે મને આ સમજાતું નથી અથવા મને આ નથી અનુકૂળ આવતું કે મને યાદ નથી રહેતું, તો પૂર્વે સંચિત કરેલું કોઈ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે જે અત્યારે આપણે ભોગવવાનું આવ્યું છે. ત્યાર પછી આપણે અઘાતીય કર્મની પણ માહિતી આપણે જણાવ્યું એના વિશે કે વેદનીય આયુ, નામ અને ગોત્ર, આ જે 4 પ્રકારના કર્મો છે એ બંધાય છે. અને એમાં પછી આપણે જ્યારે એ અઘાતી કર્મોમાંથી પણ છૂટ્યા પછી જે અવસ્થા મળે છે એ મોક્ષની અવસ્થા. અને એટલા માટે ઘાતી કર્મ પછી અઘાતી કર્મનો પણ નાશ થવો જોઈએ છે. અને પછી આપ કહો છો કે આ અઘાતી કર્મનો નાશ થાય છે. અને નામ કર્મ, અને એ સમજાવતી વખતે આપે કહો છો કે યશ નામ કર્મ છે. અને કોઈ કેટલીક ભક્તિ કે કેટલાક તીર્થંકર કે કેટલાક નામો એવા હોય છે જેનું યશ પ્રવર્તમાન હોય છે, કારણ કે એને કર્મ ઉપજાવ્યું છે, એને કર્મ મેળવ્યું છે. અને ગોત્ર પણ ઉત્તમ ગોત્ર ત્યારે જ પ્રાપ્ત થાય છે. પણ તું જ્યારે કોઈ ગોત્રનું અભિમાન કરે છે ત્યારે એને નિજ ગોત્ર પ્રાપ્ત કેવી રીતે થાય છે આપણે એ જાણીએ છીએ, અને એની વાત પણ આપે કરી છે. અને નિર્વાણ સુધી પહોંચવા માટે આ 4 અઘાતી કર્મનો છેદ એક છેલ્લો કરવાનો બાકી રહે છે, એ તરફ આપ ધ્યાન દોરો છો. એટલે ટૂંકમાં આપ કહો છો કે કર્મનું મૂળ જે ઘાતી કર્મ અને અઘાતી કર્મમાં છે, અને માણસે એમાંથી છોડવા જોઈએ. સ્પૃષ્ટ, બદ્ધ, નિગદ્ધ અને નિકાચિત, એની પણ વાત આપ સરસ રીતે સમજાવો છો કે આપણે ભોગવવાના જે છે તે, કે બહાર સમજો કે પણ ભોગવવાના એટલે એ બહુ સરળતાથી ભોગવાઈ જાય છે. જે સ્પુષ્ટ કર્મ છે તે, માફ કરજો, જે સ્પુષ્ટ કર્મ છે એ બહુ સરળતાથી ભોગવાઈ જાય છે. કે જેમ કે કશુંક આપણને ચીપક્યું અને આપણે ઘરે આવ્યા ને એને ખંખેરી નાખ્યું તો એ ભોગવાઈ ગયા. પણ જે બદ્ધ કર્મો છે એ થોડાક વધારે અઘરા છે. કે 2 દોરી હોય, એમાં ગાંઠ બંધાઈ જાય, કે કોઈ ગૂંચ પડી જાય તો એને ઉકેલવામાં જે મહેનત કરવી પડે છે એ બદ્ધ કર્મો છે. તો એમાં થોડુંક ધીરજ અને કૌશલ્યથી આપણે કરી શકીએ છીએ, અને સંવર અને નિર્જર આપણને ત્યાં ઉપયોગી બને છે. ત્યાર પછી જે નિબદ્ધ છે એ નિબદ્ધ પાછા વધારે, એટલે કે આપણું સફેદ કપડું છે અને એના પર ડાઘો પડી ગયો છે, તો ભારતીબેન સમજાવતા કહે છે કે આ ડાઘો જતાં આપણે ખૂબ ઘસવું પડશે, ખૂબ એના ઉપર ઉપયોગ કરવો પડશે પાવડર આદિનો, ત્યારે એ જશે. તો એના માટે વધારે મહેનત કરવી પડે છે. પણ સૌથી અઘરા કર્મ જે છે તે છે નિકાચિત કર્મ. એનાથી તરત છૂટી શકાતું નથી. અને એ તો જાણે કે કપડા ઉપર પડી ગયેલી એક પ્રિન્ટ છે, એને દૂર કરવી ખૂબ જ અઘરી છે. અને આ નિકાચિત કર્મથી છૂટવા માટે સૌથી વધારે મહત્વ છે કે મનુષ્ય સમતા ધારણ કરે. મનુષ્ય પોતાની અંદર એ સમતા ધારણ કરે અને જે પણ કંઈ થઈ રહ્યું છે એને નિર્લેપ રીતે એનો અનુભવ કરે, અને એમાં વળોટાઈ નહીં, એમાં પોતે પોતાની જાતને આરોપિત ન કરે, કારણ કે એ ભોગવ્યા સિવાય તો કોઈ બીજો છૂટકો નથી. તો આ રીતે આ બધા જ કર્મોનો ભોગવટો મનુષ્યએ કરવાનો રહે છે. પણ તો એને ભોગવટો કરતાં એમાંથી છૂટતા કઈ રીતે કર્મની સત્તામાંથી છૂટી શકાય છે, આખું કર્મનું જે ચક્રવ્યૂહ છે, કર્મનું જે આખું વર્તુળ છે, એ વર્તુળનો આજે ભારતીબેને બહુ સરળતાથી, મને એવું કહે કે અભિમન્યુના 7 ચક્રવ્યૂહ જેવા આ અનેક ચક્રવ્યૂહનો આજે એમને બહુ સરળતાથી અને સહજતાથી આપણને સમજણ આપી છે એમના વ્યાખ્યાનોમાં. અને છેવટે ભારતીબેન કહે છે કે આ કષાયોને મુક્ત કર્યા, બાહ્ય તપ અને આભ્યંતર તપ તરફ આપણે વળ્યા, અને આપણને દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ મળ્યો છે. ત્યારે આપણે એમને ખાસ કહ્યું છે કે સુવર્ણની થાળમાં રેતી ભરી રહ્યા છીએ, ઐરાવત હાથી પાસે આપણે કાષ્ટ ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ, અને રત્નોથી આપણે કાગડાને ઉડાડવાનું કામ કરી રહ્યા છીએ. આપણે તો આ જન્મમાં આત્માને ઓળખવાનો છે. આપણે આ જન્મમાં આપણા આત્માને ઓળખીએ, અને આપણી પ્રત્યેક ક્રિયાનો છેવટે જ્યારે આપણે જ ભોગવટો કરવાનો હોય તો એના પ્રત્યે સજાગ બનીએ, આપણે એમાંથી મુક્ત થઈએ, અને ધીરે ધીરે આ કર્મ રાજાની એમાંથી મુક્ત મળીને આપણા આત્માને મોક્ષ તરફ લઈ જઈએ. એ ભાવ આજે ભારતીબેનના વ્યાખ્યાનમાંથી આપણને પ્રાપ્ત થયો છે. ભારતીબેન, આટલી સરસ વાત આપણે કરી છે. છેલ્લે આપણે લોગસની વાત કરી, શ્વાસોશ્વાસની જે વાત કરી એ પણ ખૂબ ઉપયોગી હતી. મને લાગે છે પર્યુષણ પર્વ દરમિયાન આપણે જ્યારે આ બધા લોગસનો કૌશક કરશું ત્યારે આ કૌશક વખતે પણ આપણે આપણા શ્વાસોશ્વાસ અને કઈ રીતે શ્વાસોશ્વાસ આપણને નવી શરૂઆત તરફ લઈ જાય છે એને પણ આપણે યાદ કરશું. ઘણી બધી વાતો ભારતીબેનની થઈ છે, પણ તું એ બધી જ વાતો કરીશ તો મને લાગે છે મારે બીજો 1 કલાક સુધી ભારતીબેનની લેક્ચરની સમીક્ષા કરવી પડશે. પણ તું એ સમય હું આપનો સર્વનો ન લઈ શકું. પણ તું ભારતીબેન, આપ જે તૈયારી કરીને, જે સઘનતાથી, જે સમૃદ્ધિ અમને આપો છો આ 1 કલાક દરમિયાન, એમ લાગે છે કે આ 1 કલાક અમારા માટે પૂરેપૂરો વસૂલ થઈ ગયો.
એક આખું વર્ષ આપનું વ્યાખ્યાન સાંભળવા માટે અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. અને દર વખતે એમ થાય કે આજે કયો નવો વિષય લઈને આવશે, આજે બેન કઈ નવી વાત ઉપર પ્રકાશ પાડશે, અને દર વખતે તમે અમને છલકાવી દો છો. ફરી 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 અનેક વાર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ વધુ ને વધુ વ્યાખ્યાનો આપો એવી એક નમ્ર વિનંતી કરીએ છીએ આપણે, અને આપ સતત આ મંચ ઉપર આવતા રહો એવી પણ ઈચ્છા આપની સમક્ષ મૂકીએ છીએ. ભારતીબેનના આ વ્યાખ્યાન માટે ખૂબ ખૂબ આભાર.